તારી યાદમાં અમે ચા બહુ પીએ છીએ. તારી યાદમાં અમે ચા બહુ પીએ છીએ. કાં તો મળવા આવી જા અને કાં તો ચાની ભૂકી મોકલાવી દે. હમણાં એક મને ભમરાળો આશિક ભેગો થયો, ભંગાયેલો અને તૂટેલો, હાવ તૂટી ગયેલો આશિક ભેગો થયો. એને મને એક વાત કીધી, એ કે મારી મોહાબતના બે જ સબૂત હતા. મારી મોહાબતના બે જ સબૂત હતા, એક એ અને એક એની દાદી. એક મરી ગઈ અને એક ફરી ગઈ. પણ જિંદગીમાં યાદ રાખવું કે મોઢામાંથી નીકળેલા શબ્દો, કમાનમાંથી નીકળેલું તીર અને પ્રેમિકા માટે કરેલ રિચાર્જના પૈસા આજ દિવસ સુધી ક્યારેય પાછા આવ્યા નથી. હમણાં એક છોકરી એના બોયફ્રેન્ડને કહેતી હતી કે તું તો મારો વિશાળ સાગર છો. તો છોકરો માવો ચોળતો ચોળતો કે શું કે ખબર, એ કે હા એ વાત તારી સાચી, તારા જેવી ઘણી નદીઓ મારી અંદરથી ફેલાયેલી છે. પણ અત્યારે લગ્નની સિઝન તમે જુઓ, એટલા લગ્ન, જ્યાં જુઓ અહીંયા ડીજે અને ઢોલ ને ડિસ્કો જ કરતા હોય બધા. એટલા લગ્ન અત્યારે ફૂલ લગ્નની સિઝન હાલે છે. તમે ઘરમાં બેઠા બેઠા મોબાઈલની અંદર ઇન્સ્ટાગ્રામ કે ફેસબુકની અંદર આમ 2 વાર રિફ્રેશ મારો ને તો 4 જણાના લગ્ન થઈ ગયા હોય. એટલી લગ્નગાળાની સિઝન આવે છે. પણ લગ્નગાળાની સિઝનની અંદર એક વાત શું ખબર છે, લગ્નગાળામાં દિલવાલે દુલ્હનિયા લઈ જાય, દિમાગવાળા એની બેનપણીના નંબર લઈ જાય અને પરણેલા એની ઘરવાળી હાટું રબડી લઈ જાય. અને તમે જુઓ ને એને એટલે એ કાઉન્ટર ઉપર આમ 2 થાળી લઈને ઊભો ને એટલે માનવાનું કે પરણેલો. પૂરી લાલ થઈ ગયો. પણ અમારો મિત્ર છે પોપટ, હા અમે બધા ભાઈબંધો બેઠા હોય ને એટલે પોપટ અમે બધા રોડ ઉપર બેઠા હોય, અમે બધા મિત્રો ચા પાણી ને એવું બધું કરતા હોય, રોડ ઉપર બેઠા હોય, એમાં પોપટ અમારી હારે હોય. એટલે પોપટ ગાડી આવતી જતી હોય ને બધું જોવે. એમાં એને ઓલી અત્યારે નવી જે ઈ બાઇક આવે છે ને, ઈ બાઇકનો બહુ શોખ. એટલે જ્યારે કાંઈક ઈ બાઇક આવે ને તો એ બધાને ગમે એને પૂછતું હોય કે આની એવરેજ કેટલી આવે, ના કેટલા કિલોમીટર હાલે, આનું કન્ડિશન કેવી છે ને, એ બધું ઈ બાઇક વિશે બહુ રિસર્ચ કરતો હોય. એટલે અમે બધા ભાઈબંધોએ નક્કી કરીને પોપટને કીધું, પોપટ તારા લગ્ન થશે ને એટલે અમે બધા ભાઈબંધ થોડું થોડું ભેગું કરીને અમે તને ઈ બાઇક ગિફ્ટમાં આપશું. અને પોપટ ગરમ થયો. એ કે ઈ બાઇક હું લઈ લઈશ, પણ મને ઈ બાઇક વાહે બાય બે ને ઈ બાય લાવી દો. ઈ બાઇક તો હું લઈ લઈશ, બાય ગોતી દો. હમણાં એક ઘરવાળી એના ઘરવાળાને ખીજાતી હતી, એ કે આવો ફોટો પડાય, કે આવો ફોટો પડાય. પણ ઓલો આમ મોબાઈલ લઈને કે આમાં શું વાંધો છે, પણ એ કે આવો ફોટો હાવ પડાય. એ કે પણ આમાં વાંધો શું છે, એ કે તમે આમાં જુઓ તો ખરા, પાછળ કૂતરી આવી છે. તો મને કે શું થઈ ગયું કેમ? અરે એ કે મારે આને ઇન્સ્ટાગ્રામમાં મૂકવો હોય, ફેસબુકમાં મૂકવો હોય, એમાં મારે નીચે લખવું શું? એનો ઘરવાળો કે તારે નીચે લખવાનું કે આગળ વાળી હું છું, પછી ડખો છું. હમણાં એક ભાઈ જમવા બેઠા ને એટલે જમવા બેઠા એટલે એની ઘરવાળીને કહી કે આજનું જમવાનું એ કે મમ્મીજીએ બનાવ્યું લાગે છે. અહીંની ઘરવાળી રાજી થઈ ગઈ, વાહ કે તમને મારા સ્વાદની અને બીજાના સ્વાદની આટલી બધી પરખ છે કે તમને ખબર પડી કે આજનું જમવાનું મેં નહીં મમ્મીએ બનાવ્યું છે. કે એટલી બધી ખબર પડી ગઈ કે હાય કે આજનું જમવાનું મમ્મીજીએ બનાવ્યું લાગે છે. કે અત્યારે તો જી લગાડવાનો જમાનો છે ને, મમ્મીજી ને પપ્પાજી ને બધા જી જ લાગી ગયા. આપણે નાના હતા ત્યારે ખાલી પાર્લેજી એક જ ઓળખતા હતા. લગ્ન થયા પછી મમ્મીજી ને પપ્પાજી ને બધા જી જ આવી ગયા. તો કે તમને કેમ ખબર પડી કે આજનું જમવાનું મમ્મીજીએ બનાવ્યું છે? તમને કેમ ખબર પડી કે આજનું જમવાનું મમ્મીજીએ બનાવ્યું છે? એ કે રોજ જમવા બેવું ને ત્યારે કે દાળની અંદર કાળો વાળ આવે, આજે સફેદ આવે, ખબર પડી. અઘરું છે. હા, પણ હમણાં તો આપણે શિયાળો, ઉનાળો, ચોમાસું, અત્યારે કઈ ઋતુની કઈ આમ ભાન જ નથી રહેતી. સવારે ઠંડી પડતી હોય, બપોરે વળી પાછો ગરમી લાગતી હોય, સાંજે વરસાદ પડતો હોય. હમણાં શિયાળાની અંદર વરસાદ આવ્યો. હા, તો હું બરાબર ફેસબુક જોતો હતો ને તો એક જણાએ પોસ્ટ મૂકી કે આ તો તારી ભીની થયેલી વાળની એક ઝલક છે, નહીંતર આમ ભર શિયાળે વરસાદ થોડી હોય. આ તો તારા ભીના થયેલા વાળની એક ઝલક છે, નહીંતર આમ ભર શિયાળે વરસાદ થોડી હોય. નીચે અમારા કરશન કાકાએ કમેન્ટ મારી કે એના વાળને કાપી નાખો, અહીંયા વાવેતર બગડે છે. હમણાં એક જણો વિદેશમાંથી ફરીને આવ્યો ને તો એ ઘરે આવ્યો સીધો. એટલે વિદેશમાં જાય એટલે ઘરના પરિવાર માટે કાંઈક ને કાંઈક લેતો આવે ને, તો છોકરા હાટું રમકડા લાવ્યો, મમ્મી પપ્પા હાટું કાંઈક અલગ અલગ વસ્તુ લાવ્યો, એમ બધા હાટું વસ્તુ કાંઈક લાવ્યો ને. પછી ઈને એની ઘરવાળી બે બેઠા સોફા ઉપર.
પછી એની ઘરવાળીએ કીધું મારી હાટું તમે કાંઈ લાવ્યા કે નહીં? એટલે એના ઘરવાળાએ કીધું કે એલી તારા હાટું એક સરસ મજાનું વાંદરું લાવ્યો હતો, પણ આ કસ્ટમવાળા લઈ ગયા. ત્યારે એની ઘરવાળીએ એટલું જ ખાલી કીધું કે મારે તો કાંઈ જોતું નથી, તમે આવી ગયા ને એટલે બધું આવી ગયું. ગણતરી છે એમાં એ જ આપણને ખબર નથી. હા, મને હમણાં એક જણો કે મને કહે કે હાળી અને ઘરવાળીમાં શું ફેર? એટલે મેં એને એટલું કીધું, મેં કીધું હાળી છે ને એ મેં કીધું બૂટ હંતાડે, અને ઘરવાળી છે ને એ હંતાડેલા બૂટને ગોતીને છૂટા ઘા કરે. મેં કીધું હાળી છે ને એ તમે એને હાળીને ફૂલ આપો ને તો એ તમને સ્માઇલ આપે, કાં તો તમને ફૂલ આપે. ઘરવાળી સામું તમે ક્યારેક આમથી આમ એવી આમ ગંભીર સ્માઇલ કરો ને તો તમને એ ફૂલ આપે, પણ કુંડા સાથે આપે. આટલો ફેર. અને મારું તો એક જ કહેવાનું છે કે પ્રેમમાં એકબીજા માટે જાન દઈ દેવા કરતા એકબીજાની જાનમાં જઈને જમી લેવું સારું. અને અત્યારે તો જે લગ્નનો જે આખો એક ક્રેઝ ઉપડ્યો છે, અને એમાં જે ઓલા ફોટો શૂટ કરાવે ને એનો જે આખો એક જે માહોલ ઊભો થયો છે, અને 15 દી અગાઉ પાછા સ્ટેટસ મૂકે 15 days to go, 14 days to go. હવે ભાઈ તને કોણ સમજાવે કે તારા 14 દિવસ જિંદગીના આનંદ કરવાના બાકી છે ભાઈ? 10 દિવસ બાકી, 9 દિવસ બાકી. રોકેટ લોન્ચ કરવાનો છે કે 10 દિવસ? હા, હમણાં તો એક જણાના લગ્ન થઈ ગયા ને એને ઊંધી ગણતરી શરૂ કરી કે 10 દિવસ બાકી, 9 દિવસ બાકી. એટલે મેં એને ફોન કરીને પૂછ્યું, મેં કીધું હે ભાઈ તારા તો મેં લગ્ન થઈ ગયા કે નહીં? મને કે લગ્ન થઈ ગયા. તો મેં કીધું આ તું 10 દિવસ બાકી 9 દિવસ બાકી છે ને? મને કે છૂટાછેડાના કોર્ટમાં તારીખ છે એના. કે એ કેટલો રાજી થયો છે. હમણાં એક છોકરાએ સ્ટેટસ મૂક્યો, મારું મગજ શૂન થઈ ગયું. સ્ટેટસ શું મૂક્યું ખબર છે? એ કે ના હું લગ્ન કરીશ ના મારા છોકરાને કરવા દે. લે ગજબ છે હો લોકો. હા, એક જણાએ હમણાં ઇમરજન્સીમાં ફોન કર્યો, અને પાછો ઇમરજન્સીમાં ફોન કરીને વાત શું કરે ખબર છે? હલો, મારી ઘરવાળી કૂવામાં પડી ગઈ છે. હવે કોઈ ઇમરજન્સીમાં આમ વાત કરે? પતાવી દેવી એમ. મારી ઘરવાળી કૂવામાં પડી ગઈ છે, એને બચાવો બચાવો બચાવો. પાછો ફોન સ્વિચ ઓફ કરીને પાછો બેહી ગયો. ને હાંજ સુધી ઓલા ફોન કરે તા ફોન ઉપાડે નહીં, લાગે નહીં. હાંજે 6 વાગે ઓલામનો સામેથી ફોન આવ્યો કે તમારી ઘરવાળી કૂવામાં પડી ગઈ હતી, હવે એને કેમ છે? તો આવડો કે હવે તો મને લાગે સારું હશે હો, બપોર પછી રાયડું પાડી નથી. અને હમણાં હું મારો મિત્ર પોપટ છે ને, બે અમે મુંબઈ જતા હતા ટ્રેનમાં. એટલે અમે તો સામાન્ય રીતે મુંબઈ જવું હોય તો અમે ટ્રેનમાં જઈએ. તો પોપટ મારી હારે હતો. હવે એમાં શી ખબર, અચાનક રસ્તામાં કંઈક હું થયું ને એને તો ટ્રેનના ડબ્બામાં લાઇટ વહી ગઈ. એટલે પોપટને બીક લાગી, એટલે પોપટે હાકલ ખેંચી તો ફૂડું કરતો એક કોકે થપાટ ઠોકી. વળી પાછી હાકલ ગયો, બીજા ગાલે ફૂડું કરતી, બીજા ગાલે આંટી ગયો. ત્રીજી વાર ખેંચી ફૂડું કરતો, ત્રીજા ગાલે આંટી ગયો. પછી લાઇટ આવી ગઈ. પછી મને પોપટ કહે કે ધર્મેશભાઈ હું હાકલ ખેંચું ને કોક મારે છે, હાકલ ખેંચું ને કોક મારે છે. બાજુવાળા બેન કે તમે હાકલ નહીં મારો ચોટલો ખેંચતા મારે તેને કીધું જોતો તો હો કીધું. હા, પછી અમે અહીંયા પ્રોગ્રામ હતો ને, અહીંયા અમે આયોજકના અહીંયા બેઠા. હવે એમાં ઓલો એક છોકરો આયોજકનો હતો ને આટા મારતો હતો. એટલે એમાં આયોજકના છોકરાને મેં બોલાવીને પૂછ્યું, તો અહીંયા અમે બધા બેઠા બધું આવું અમે ગોતતા હોઈએ. એટલે છોકરાને મેં પૂછ્યું, મેં કીધું ભણે છો? મને કે હા 6ઠું ભણું છું. એટલે મેં કીધું હાલો ને નોલેજ તો ચેક કરીએ. એટલે મેં કીધું તને બધું આવડે? મને કે આવડે. એટલે મેં કીધું મને કે બાદશાહથી મોટો કોણ? તો મને કે એકો. કીધું ભયો જા. પછી અમે વળી મુંબઈની બજારમાં ભજીયા ખાવા નીકળ્યા. એટલે સવારમાં ભજીયા ખાવા નીકળ્યા ને તો ભજીયા તો અમે સરસ મજાના અમે ભજીયા તો ખાઈ લીધા. પછી આમાં ખીચા ફફોડ્યા તો પૈસા નહીં. હા, મેં કીધું આમાં તો મેં કીધું આ પારકું ગામ છે, મેં કીધું અહીંયા આપણે બાકી કેમ રાખવા કીધું, અને મોબાઈલ નહીં પૈસા નહીં ન કરે. મેં કીધું દઈ દેવી. પછી પોપટ મને કહે કે તમે શાંતિ રાખો, આપણે બધું સેટિંગ કરી નાખીએ. હવે એમાં અમે બેઠા હતા ને એને એમાં ઓલા કોઈક બીજા ગરાગની છે ને એને ધડ હાલતી હતી. અમે ધડ એવી હતી કે ઓલો ગરાગ કહે કે મેં 200 ગ્રામ ભજીયા ખાધા, ઓલો કે ના તમે 300 ગ્રામ ખાધા. દુકાનદાર કે ઓલો કે 200 ગ્રામ ને 300 ગ્રામ, 200 ગ્રામ ને 300 ગ્રામ. એમાં પોપટ વચ્ચે ઘૂસી ગયો. અને પોપટ દુકાનદારને શું કે ખબર છે, ઈ ભાઈ તમારી ધડ પછી હો પેલા મેં 100 રૂપિયા આપ્યા તમે ભૂલી ન જતા. કે દુકાનદાર કે તમે શાંતિ રાખો ની મને ખબર છે તમે 100 રૂપિયા આપ્યા. હાલો આપણું થઈ ગયું. હમણાં એક ભાઈ ઓફિસેથી ઘરે આવ્યા ને તો એની ઘરવાળી કહે કે સારું કર્યું તમે ઘરે વહેલા આવી ગયા. કે
એ કાં શું કામ હતું? એ કે સારું તમે વહેલા ઘરે આવી ગયા. પણ થયું હું? એ કે આ ચિંટુ એ કે ક્યાં હારુંનો એમ કહે છે કે મારે એ આ ચોપડી જોવે અને ચોપડીમાં જે પ્રાણી જોવે ને એના ઉપર બેવાની જીદ પકડીને બેઠો છે. કે ગઈકાલે તો એને સિંહ ઉપર બેવું હતું તો મેં વળી એને બેહાર્યો મારા ખંભા ઉપર. હવે આજ કે એને ગધેડા ઉપર બેવું છે. કે સારું કર્યું તમે વહેલા આવી ગયા, હાલો એને બેહાડી દો કે ખંભા ઉપર. પછી ઘરવાળો એક તો થાકેલો હતો અને એનો જે મગજ છટક્યો. પછી ઘરવાળાએ ખાલી એટલું કીધું, એ કીધું ગધેડા ઉપર બેવું છે ને ત્યાં સુધી તો વાંધો નહીં, પછી જ્યારે ગેંડા ઉપર બેવાનું કહે છે ત્યારે તાર ભાઈને બોલાવીશ તું? પૂરું જો રોટલું પધરાવી દો, રાખે તો કાંઈ જ નહીં. હા, હમણાં એક જણો કોફી પીવા ગયો. એટલે કોફી પીવા ગયો ને એટલે અહીંયા બેઠો અને ત્યાં વેઇટર આવ્યો કે ભાઈ કોફીનો શું ભાવ છે? તો કે 50 રૂપિયા. ઓલો કે કાંઈક શરમ કરો, શરમ કરો. હા, આમ ખીચા ન કાપવાનો. હામી દુકાને જોવો તો ખરા, 1 રૂપિયામાં કોફી આપે છે. વેઇટર કે શાંતિ રાખો ભાઈ, એ કોફીની નહીં કોપીની દુકાન છે, ઝેરોક્સની દુકાન છે. અહીંયા કોફી નથી લઈ ગયો, કોપી લઈ ગયો. ચશ્મા પહેરો, બેતાળા આવ્યા લાગે. હમણાં એક બેન એટલા જાડા વજન કાંટા ઉપર ઊભા હતા. વજન કાંટા ઉપર ઊભા ને એને પછી મૂંડો શ્વાસ લે. એનો ઘરવાળો બાજુમાં જ ઊભો હતો. કે શાંતિ રાખીને કહેવાય કે શ્વાસ ઊંડા લેવાથી વજન થોડો ઘટે. એની ઘરવાળે એક કોણી ઠોકીને ખૂણામાં ઘા કરી દીધો. એ કે ઊંડા શ્વાસ એટલા માટે લઉં છું કે પેટ અંદર જાય ને તો વજન કેટલો છે એ દેખાય, એમાં વજન નથી દેખાતું. અમુકના પેટ એટલા જાડા હોય. પણ આ પેટ અને એક તમારો અહમ, જો આ બે ન વધે ને તો માણસને હરખી રીતે ગળે મળવા દો. એક છોકરા અત્યારે બહુ ગજબ થઈ ગયા ને. એક છોકરો હમણાં કરિયાણાવાળાની દુકાને ગયો અને કરિયાણાવાળી દુકાને ગયો ને એને એટલે કીધું કે અંકલ હવે અંકલે ત્યાં બગલમાં આમ બગલ ખંજોળતો હતો. એ કે અંકલ તો અંકલ કે બોલને બેટા શું છે? એ કે ડેટોલ આબુ છે. એ કે ડેટોલ આબુ છે ને. તો કે હાથ ધોઈને એક ક્રીમ રોલ આપો. બહુ બુદ્ધિશાળી છોકરા છે. હમણાં એક બેંક મેનેજર કાઠિયાવાડી હોટલમાં જમવા ગયો. બેંક મેનેજર એટલે વેઇટર આવ્યો એટલે વેઇટર ઓળખી ગયો કે આ બેંક મેનેજર છે, આપણા ગામના બેંકના બેંક મેનેજર છે. એટલે પૂછ્યું વેઇટરને શું છે જમવાનું? એ કે જમવાની અંદર છે એ કે ભરેલા રીંગણાનું શાક છે, આખા રીંગણાનું શાક છે, ભરેલા બટેકા છે, લસણિયા બટેકા છે, સેવ ટમેટા છે, ડુંગળી છે, કાજુ ગાંઠિયા છે, ભાખરી છે, રોટલો છે, રોટલી છે, છાશ, પાપડ, ગોળ બધું છે. મેનેજર કે કામ કરો, એ કે રોટલો આપી દો, કાજુ ગાંઠિયાનું શાક આપી દો, સેવ ટમેટાનું શાક આપી દો, છાશ, પાપડ, ગોળ આપી દો. વેઇટર કે ખલાસ. એમ તો કે કાંઈ વાંધો નહીં, એક કામ કરે ભાખરી આપી દે, સેવ ટમેટાનું શાક આપી દે, રોટલો આપી દે અને છાશ, ગોળ ને પાપડ આપી દે. તો કે ઈ ખલાસ. તો કે તારી પાસે છે શું? કે કાંઈ છે જ નહીં, બધું ખલાસ થઈ ગયું છે. તો પણ હું લેવા હેરાન કરે છે? ત્યારે વેઇટરે ખાલી એટલું જ કીધું, કા સાહેબ કેમ થયું? અમે જ્યારે બેંકમાં જઈએ ને એટીએમમાં ત્યારે પહેલાં તમે એમ કહો કાર્ડ નાખો, કાર્ડ નાખીએ. પછી એમ કહે કે અંક દબાવો એટલે અંક દબાવીએ. પછી એમ કે ખાતું સિલેક્ટ કરો એટલે ખાતું સિલેક્ટ કરીએ. પછી એમ કે પિન નંબર નાખો તો પિન નંબર નાખીએ. પછી કે પૈસા નાખો તો કે પૈસા નાખીએ. પછી એમ કે હવે પૈસા નથી. કેમ થશે? ઊભા થઈને વહી ગયો. પણ તમે છે ને ટીવી જોતા હો ને ટીવી, ત્યારે તમને આખા દેશની ચિંતા થાય. અને જો તમે ટીવી ન જો ને તો તમને તમારા ઘરની ચિંતા થાય. અમે એમાં બરાબર હું એકવાર ટીવી જોતો હતો ને એમાં ટીવીની અંદર સમાચાર તમે જુઓ એટલે કે દેશમાં ગરીબી વધે છે, દેશમાં મોંઘવારી વધે છે, દેશમાં આમ ને દેશમાં તેમ ને, એટલે મૂંઝાઈ ગયો હતો. પછી હું મારા રૂમમાં ગયો. મેં કીધું આપણી જિંદગીને આપણે કેમ હેન્ડલ કરશું? કીધું આટલી બધી તકલીફ છે, કેમ હેન્ડલ કરશું? ટીવી બંધ કરીને રૂમમાં ગયો ને એટલે અમે કવિ કલાકારો બધા હોય ને એને નિર્જીવ વસ્તુ હારે વાતો કરતા હોઈએ. જેવો રૂમમાં ગયો ને એટલે મારી સામું તરત દિવાલ આવી. એટલે દિવાલે મને એમ કીધું કે હંમેશા બીજાને આધાર આપજે. મેં સમજી લીધું. પછી મારા પાકીટ સામું જોયું. પાકીટે મને એમ કીધું કે આવતીકાલની બચત કરજે. યાદ રાખી લીધું. પછી અરીસા સામું જોયું. અરીસાએ મને એમ કીધું કે જેવો છો એવો જ દેખાજે. મેં સમજી લીધું. પંખા સામું જોયું. પંખાએ મને કીધું કે હંમેશા મગજ ઠંડુ રાખજે. મેં સમજી લીધું. કેલેન્ડર સામું જોયું. કેલેન્ડરે મને કીધું કે હંમેશા અપ ટુ ડેટ રહેજે. મેં સમજી લીધું. બધે નજર પહોંચીને પછી પલંગ સામું જોયું. પલંગે મને એમ કીધું કે આ રજાઈ ઓઢીને હુઈ જા, બધી મોહ માયા છે. આપણને ઈ ગયું. પણ ઘઉંના બાચકા તમે જો ટીવીની અંદર એડવર્ટાઈઝ તમે જોતા હો ને તો ઘઉંના બાચકા કોણ ઉપાડે? કે પુરુષ. ગેસના બાટલા કોણ ઉચકે? તો કે પુરુષ. પાણીના બાટલા કોણ ઉચકે? તો કે પુરુષ. બધા ભારે ભારે કામ પુરુષ કરે. તો આ ટીવીમાં જે ઓલા બામની એડવર્ટાઈઝ આવે ને એને એમ જ લાગે કમર દર્દ માત્ર મહિલાઓને જ થાય. આપણી કમર ચાંદી સિમેન્ટની બનેલી છે. હું હમણાં બગીચામાં બેઠો હતો. એટલે બગીચામાં બેઠો ને તો એક બાળક રમતો હતો.
એટલે એ વળી લંગડી ઘડીક રમે ને એ ઘડીક ઠેકડા મારે ને એટલે મેં કીધું હાલો ને કાંઈક, મેં કીધું આ બાળકને પૂછીએ કીધું. એટલે મેં બાળકને બોલાવી દીધું, અહીંયા તો કીધું. એટલે મારી પાસે આવ્યો. મેં કીધું એકડા આવડે? કે આવડે. કક્કો આવડે? તો મને કે આવડે. મેં કીધું બોલ. મને કે તમારી આમ હું લેવા બોલું? હું મારા ટીચર સામું જ બોલું. એટલે મેં કીધું એટલે હું ટીચર છું કીધું. અને પછી તો ગોટો વળી ગયો દાંત કાઢીનો. એ કે શાંતિ રાખો નહીં કે હું ટાઢાપુરના ગોળા મારો કે. અરે મેં કીધું હું ટીચર છું કીધું. તો મને કે જો તમે ટીચર હો ને તો હું પ્રિન્સિપાલ છું લે. એટલા અઘરા બાળકો થઈ ગયા છે. પણ એક અમારે હમણાં એક સત્ય વાત મારે તમને કહેવી છો. હમણાં સરપંચની ચૂંટણી ગઈ, આપણે વિધાનસભાની ચૂંટણી ગઈ, સરપંચની ચૂંટણી ગઈ. એમાં વિધાનસભાની ચૂંટણી સરપંચની ચૂંટણીમાં ખાલી મતદાનમાં ફેર કેવો હોય, સરપંચની ચૂંટણીમાં બેલેટ આવે. એમાં જેને તમારે મત દેવો હોય ને એના ઉપર સિક્કો મારીને તમારે પેટીમાં નાખવાનું હોય. તો એમાં અમારા ગામના દાદા છે, અમે બધા વડીલ કહીએ છીએ. તો એ વડીલ ચૂંટણીમાં ઊભા રહ્યા. એટલે ચૂંટણીમાં ઊભા રહ્યા એટલે આખા ગામમાં પ્રચારમાં નીકળતા તમારો મત મને આપજો ને આપણે ગામની કાયા પલટ કરી નાખશું ને આપણે ગામનું બહુ સારું કરશું. એ રીતે ચૂંટણી પ્રચાર કરતા હતા. વડીલ દાદા બહુ સ્વભાવના, બહુ સારા માણસ. હવે એમાં સરપંચની ચૂંટણી પૂરી થાય, રિઝલ્ટ આવી ગયું. અમારા દાદા વડીલ રહ્યાની 25 મતે હાર્યા. 25 મતે હાર્યા પછી અઠવાડિયા પછી ખેતરમાં ખેતી કરતા હતા ને તેનો ભાઈબંધ એને મળવા આવ્યો. કે ક્યાં વડીલ હતા કે તમે આટલા બધા દિવસથી? એ કે કાંઈ નહીં, આ ચૂંટણી પત્યા પછી આ ખેતીમાં જ કામ કરું છું. કે હું તમને અઠવાડિયાથી ગોતું છું, તમે નહોતા કહેતા. એ કે મને તમારા મત, તમારો મત મને જ આપજો, તમારો મત મને જ આપજો. એ કે મારા ઘરના 30 મત હું અઠવાડિયાથી ખીચામાં લઈને ફરું છું, આલ્યો આ 30 મત. વડીલ કે મારે એને શું કરવા છે? મારો ભાઈબંધ હમણાં આટા મારતો હતો, મેં ન કીધું પોપટ. તો પોપટ મને કે ધર્મેશભાઈ બહુ કંટાળો આવે, ક્યાંક નોકરીયા રાખી દો ને. એટલે મેં વળી એક જગ્યાએ મારા મિત્ર છે અને મેં ફોન કર્યો. મેં કીધું ભાઈ તારે કાપડની દુકાન છે ને? કે હા. તો મેં કીધું મારા એક ભાઈબંધ છે અને પોપટને મેં કીધું તારે નોકરીયા રાખવાનો, રાખી દે. મને કે મોકલી દો, આપણે કારીગરની જરૂરત છે. હવે પહેલા દિવસે પોપટની આ દુકાને ગયો ને એટલે પહેલા દિવસે આરામ કરવા માંડ્યો. એટલે ઓલો માલિક કે ભાઈ તમે કે આટલું બધું આપણે કામ પડ્યું છે અને તમે અહીંયા આરામ શું કરો છો? કે તમારી દુકાને હું લખ્યું વાંચો તો કે અહીંયા લખ્યું હતું દુકાને કે આવતીકાલનું કામ આજે કરો. તો કે આવતીકાલે હું છે? તો કે રવિવાર. હમણાં હું ઘરે ગયો ને, મારા ઘરે બોટાદ, તો મોબાઈલમાં હું આમાં વોટ્સએપ ને એવું બધું ચેક કરતો હતો. એટલે મારા બા મને બોલાવ કરતા હતા કે ધર્મેશ. એટલે મારું ધ્યાન નહોતું. ધર્મેશ, મારું ધ્યાન નહોતું. 3 વાર બોલ્યો, મારું ધ્યાન નહોતું. પછી જોરથી રાઈડ નાખીને મને કીધું. મને કે સાંભળતો નથી, આટલા નજીક બેઠો તો નથી સાંભળતો. અરે મેં કીધું મારું ધ્યાન મોબાઈલમાં હતું. મેં કીધું મારું ધ્યાન વોટ્સએપમાં હતું કીધું. તો મને કહે કે એ વોટ્સએપમાં તમારું ધ્યાન રહેવાનું એમ. તો મેં કીધું બા તમને ખબર ન હોય વોટ્સએપમાં નહીં ને એ બધી વાતો આવે કીધું એમ. લોકોને મેં કીધું જાણવા મળે, લોકો આરે વાતું થાય. મેં કીધું તમને ખબર છે વોટ્સએપ એટલે હું? એટલે મારા 80 વર્ષના બાએ મને જબરદસ્ત વાત કીધી. એ કે હા વોટ્સએપ તો અમારા જમાનામાં હતું. મેં કીધું તમારા જમાનામાં કઈ રીતે વોટ્સએપ? મને કે તમે જે ખાટલા ઉપર બેહીને પંચાયત કરો ને, અમે ઓટલા ઉપર બેહીને કરતા હતા. એ અમારા જમાનાનું વોટ્સએપ, તમારા જમાનાનું. હમણાં તો એક ગામડીઓ, અમારે આજુબાજુના ગામનું બધું હટાણું છે ને બોટાદ થાય. હા, તો બાજુના ગામમાંથી એક જણો પાંજરું લેવા આવ્યો દુકાને, પાંજરું લેવા. એટલે દુકાને જઈને ક્યાંક પાંજરું આપો તો ભાઈ. એટલે ઓલો દુકાનવાળો રહ્યો ને બીજા ઘરે માથાકૂટ કરતો હોય છે પાંજરા બાબતે, ક્યાંક લપ હાલતી છે. એટલે કે ઉભા રહ્યો ભાઈ ઘડીક, તમને હું પાંજરું હમણાં સરસ મજાનું બતાવું એમ. એટલે ઓલાની લપ હાલતી હતી ને તો આને વળી ગામડાની બસ જતી હતી ને, એટલે આવડો કે ભાઈ જલ્દી પાંજરું આપો ને, મારે બસ પકડવી છે. અને ઓલો મગજનો ફિરાડ્યો કે એવડા મોટા પાંજરા અમે નથી રાખતા હો, બસ પકડવી છે. હમણાં એક શિક્ષક છોકરાને કહેતા એ કે બોલો એ કે કાગળથી કોઈ વસ્તુ ગરમ થાય? અને એમાં અમારો છેલ્લી બેન્ચે બેઠેલો ભૂરો બોલ્યો એ કે હા સાહેબ કાગળથી વસ્તુ ગરમ થાય ને. એટલે સાહેબને નવીન લાગી કાગળથી કઈ રીતે ગરમ થાય? એ કે પાછા ધુમાડા ન નીકળવા પડે હો. એ કે સાહેબ ધુમાડા ન નીકળે કે, અને ગરમ એ થાય ને ધુમાડા ન નીકળે. તો કે એવી કઈ વસ્તુ? એટલે ત્યારે ભૂરાએ કીધું કે સાહેબ મારા પરિણામ પત્રકથી મારા બાપાનું મગજ બહુ ગરમ થયો. ખાલી ધુમાડા ન નીકળે અને તમે જોવા ગોળ થઈ જાય એવું ગરમ થઈ જાય. હમણાં હું બેંકે પૈસા ઉપાડવા ગયો ને તો બેંકે લાંબી લાઈન લાગી હતી. એટલી બધી લાંબી લાઈન હતી બહાર ગેટ પાસે પહોંચી હતી. એટલે મેં આગળવાળાને પૂછ્યું, મેં કીધું શું થયું? કીધું એમ. એ કે કેશિયરને ગોતે છે કે. મેં કીધું હજી હમણાં 3 દી પહેલાં તો કેશિયરને રાખ્યો હતો, એને કાં ગોતે? મને કે એને જ ગોતે છે કે. જીની વાત કે એને જ ગોતે, 3 દી પહેલાં રાખ્યો હતો ને એ જ વયો ગયો છે. અને અત્યારે મેં વાત ન કરી, લગ્ન ગાળો એટલો હાલે છે. એક જણો મને આવીને કહે કે મારા 2 વાર લગ્ન થયા પણ 2 વાર ફેલ થયા. એટલે મેં કીધું શું થયું? મને કે પહેલી વાર લગ્ન કર્યા તો એ ભાગી ગઈ. તો મેં કીધું બીજી વાર કર્યા એ ભાગી ગઈ? મને કે ના એ ભાગતી નથી. હમણાં એક જણાને કોર્ટમાં પોલીસ આમ હથકડી પહેરાવીને લઈ જતા હતા.
એટલે એમાં એનો કોઈક ભાઈબંધ જોઈ ગયો, એને એમ કે આ તો મારો ભાઈબંધ છે, આને હું ઓળખું છું. એમાં એને જઈને પૂછ્યું કે એલા તને શેની સજા થઈ, શું કર્યું? કે કાંઈ નહીં, કે મેં મારી ઘરવાળીનું મર્ડર કરી નાખ્યું. એમ તો કે હા શું કર્યું? કે કાંઈ નહીં, કે બહુ માથાકૂટ કરતી હતી ને, 3 ગોળી પોરવી દીધી, કે ફાઇનલ કરી નાખ્યું, મર્ડર કરી નાખ્યું. કેટલી સજા થઈ? તો કે 6 મહિનાની. તો કે બસ 6 મહિનાની? તો કે હા 6 મહિનાની સજા થઈ. આટલું સાંભળીને ઓલા પોલીસની કડમાં બંદૂક હતી ને, બંદૂક આંચકીને ઘરે ગયો. ઘરે ઘરવાળી બેઠી હતી ને એને 3 ગોળી ધાડ 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 કરીને પાછો આવતો રહ્યો. પોલીસને કે લ્યો મને પકડી લ્યો. એટલે ઓલો કે સાંભળ તો ખરા, એ કે શું થયું? એ કે 6 મહિનાની જેલ ને પછી ફાંસી. હે અમુક માણા અડધું સાંભળે ને એમાં મરી જાય. હમણાં 2 દારૂડિયા રાતે ફૂલ પી ગયા, એટલા ફૂલ પી ગયા ને એમાં રસ્તા ઉપર જતા હતા ને એને તો એક દારૂડિયા બીજાને કે એલા કેટલાક વાગ્યા છે? કે ઊભો રહે હું તને કહું કે કેટલા વાગ્યા. એટલે ઓલા એક દારૂડિયાએ પથરો ઉપાડ્યો, પથરો ઉપાડીને બિલ્ડિંગ હતી ને એને એમાં ઘા કર્યો અને બારીનો કાચ ફોડી નાખ્યો. અંદરથી કોક બોલ્યો કે મુવા રોયા રાયતા 2 વાગ્યા તોય હુતા નથી. 2 વાગ્યા. હમણાં 2 દારૂડિયા વાત કરતા હતા, એવી 2 દારૂડિયા ફૂલ પી ગયા ને પછી વાતો કરતા. એ કે ગઈકાલે સવારમાં પછી હેંગઓવર ઉતરી ગયો ને પછી વાત કરતા. એ કે ગઈકાલે રાતે બહુ મોટો સીન થઈ ગયો. એ કે શું થયું? એ કે ગઈકાલ રાતે આપણે બે જ્યારે પીન છૂટા પડ્યા ને તો કે હા પછી હું ઘરે ગયો પછી મેં બાયણું ખખડાવ્યું તો કે કોઈએ ખોલ્યું નહીં. ડોરબેલ વગાડી તો કે કોઈએ ખોલ્યું નહીં. પછી એ કે આખી રાત હું ત્યાં બહાર ને બહાર ઓટલા ઉપર સૂઈ ગયો. એ કે પછી સવારે મને ખબર પડી કે મારી ઘરવાળી તો કે એના બાપા ત્યાં ગઈ છે. હમણાં તો એક જણો છે ને એને ખટારો જોયો ને એટલે બી જાય. ખટારો બૂમ બાટ જતો હોય ને એટલે બી જાય. એટલે મેં એને પૂછ્યું, મેં કીધું કાકા તમે આ ખટારો જોઈને આટલું બધું બી કેમ જાઓ છો? મને કે આજથી 25 વર્ષ પહેલાં એક ઘટના ઘટી. મેં કીધું શું ઘટના ઘટી કાકા? એ કે આજથી 25 વર્ષ પહેલાં એક ખટારાવાળો મારી ઘરવાળીને ઉપાડીને વયો ગયો તો મને આજે બીક લાગે છે કે મૂકવા તો નહીં આવ્યો હોય ને. હું ને ભાલા કાકા હમણાં બે બેઠા હતા ને તો એમાં કાકીનો ફોન આવ્યો. એટલે કાકાએ લાઉડ સ્પીકર રાખ્યું અને તરત કીધું. એમાં કાકીએ સામેથી રાડ પાડી. એ કે 10,000 રૂપિયા તાત્કાલિક જોઈએ છે, મને મોકલો. ભાલા કાકે કે હાલો કાંઈ સંભળાતું નથી, શું કે છો? 10,000 રૂપિયા તાત્કાલિક જોઈએ છે, મોકલો. એટલે કાંઈ સંભળાતું નથી, કંઈક તકલીફ લાગે છે. એટલે મેં ભાલા કાકાને કીધું, ભાલા કાકા કાંઈ તકલીફ નથી. કીધું એમ કહે છે કે 10,000 રૂપિયા તાત્કાલિક જોઈએ છે, મોકલો એમ. મને કે તમને સંભળાય છે? મેં કીધું હા. મને કે તો તમે મોકલી દો. હમણાં એક જણો 2 ભાઈબંધ ભેગા થયા ને એટલે એ એક ભાઈબંધ બીજા ભાઈબંધ કે એલા મારી ઘરવાળી મારું કીધું કાંઈ માનતી જ નથી. તો ઓલો બીજો કે મારે એવું નહીં હો, મારી ઘરવાળી મારું કીધું બધું માને. હું એમ કહું ને પાણી આપ તો પાણી આપે, હું એમ કહું ને હાબુ આપ તો હાબુ આપે, હું એમ કહું ને બ્રશ આપ તો બ્રશ આપે. પછી હું કપડાં ધોવા બેહું કે હા માયનું કહેવાય. હમણાં એક જણો તો ઉદાસ બેઠો તો ઉદાસ. એટલે એની ઘરવાળી આવીને પૂછ્યું કે શું થયું આજ તમે બહુ હમણાંથી હું જોઉં છું કે અઠવાડિયાથી તમે બહુ ગંભીર અને બહુ ઉદાસ છો. એટલે એનો ઘરવાળો કે એક મોટી તકલીફ થઈ ગઈ. કે શું થયું? કે એ કે એક ભાઈબંધને 1 લાખ રૂપિયા મેં આપ્યા છે કે પ્લાસ્ટિક સર્જરી કરાવવા. હા કે તો એ કે હવે પ્લાસ્ટિક સર્જરી કરાવીને આવશે તો હું એને ઓળખીશ કેમ? ઘરવાળી મૂંઝાઈ ગઈ. એ વાત તો તમારી સાચી, એને ઓળખવો કેમ? હમણાં એક જણાને એની ગર્લફ્રેન્ડ છોડીને વહી ગઈ. તો એ કે કેમ એલા તું ઉદાસ બેઠો છે? કે યાર મારી ગર્લફ્રેન્ડે મારી બ્રેકઅપ કરી નાખ્યું એમ. એના ભાઈ બને એને વળી સાંત્વના આપી કે એલા એવું જિંદગીમાં એક તો ભાઈ તો જો ભાઈ છોકરી તો આવે ને જાય, એમાં મૂંઝાવાનું ન હોય. ભૂલી જાય ને તું. એટલે એને છોકરાએ એમ કીધું કે હું તો એને ભૂલી જઈશ પણ મેં એને એક હોનાની રિંગ આપી હતી કે, અને એ પાછી હપ્તે આપી હતી કે જ્યારે હપ્તો દેવાનો થશે ત્યારે યાદ તો આવશે મને. હમણાં એક જણો કે યાર મારો ભાઈબંધ ઓલો ભોલો નથી, ભોલો કે હા એ ભોલો બહુ મોટી મુસીબતમાં મુકાઈ ગયો. એ કે શું થયું? એ કે ભોલો મારી ઘરવાળી લઈને ભાગી ગયો. એને કેટલો વિશ્વાસ હતો કે મુસીબતમાં જ મુકાય છે. હમણાં એક જણ એવો અમુક માણસો આળસુ એટલા આળસુ હોય વાત જવા દે. આપણે એ રોડ ઉપર બેઠા હોય ને આપણે એને પૂછીએ ને એને આમ પગ ઉપર પગ રાખીને બેઠા હોય. આપણે એને પૂછીએ ને એને કે ભાઈ પાળિયાદ કઈ બાજુ, તો આમ પગ કરે. ઊભો થઈને ઘરનો ફાડ્યો એમ ન કે આ બાજુ જવાનું. એટલા આળસુ વાત જવા દે. એમાં મેં એને કીધું જરાક કંઈક કામકાજ કર. મેં કીધું ક્યારેક શરીરને કસરત કર. તો મેં કીધું કંઈક તારું શરીર તંદુરસ્ત રહે. મને કહે કે મારે કામ તો ઘણું કરવું પણ કુદરત મને કરવા નથી દેતી. મેં કીધું કુદરતનો આમાં હું વાંક કીધું? મને કે જો કે મારે છે ને કેટલા સમયથી આ ઝાડવા કાપવા હતા, બરોબર? એ કે હું વિચારતો કે મારે ઝાડવા કાપવા છે, તા વાવાઝોડું થયું તો ઝાડવા બધા પડી ગયા.
પછી હું વિચારતો હતો કે આ બધા ઝાડવા કપાઈ ગયા, બધા પડી ગયા, એના પાંદડા બધા હુકાઈ ગયા છે, એ બધા મારે બાળી દેવા છે. તાય કે વીજળી પડી, બધા પડી ગયા. હવે એમ વિચારું છું કે આ વાડીની અંદર જે બટેકા થયા છે ને, એ બટેકા મારે કાઢવા છે, પણ હવે ધરતીકંપની રાહ જોઉં છું. એક જણ તો હમણાં કબર ઉપર ફૂલ રાખ્યું, ફૂલ રાખીને પછી પોક મૂકીને રોવે. એ કે તું હોત તો આજે હું મોજ કરતો હોત, તું હોત તો આજે હું આનંદ કરતો હોત, તું હોત તો આજે હું આઝાદ હોત. એમાં મારી જો બાજુમાં નીકળ્યો કે ભાઈ આ કોની કબર છે? કે તમારા ભાઈની છે? તો કે ના ના. તો કે કોની છે? કે મારી ઘરવાળીના આગલા વરની. એ હોત તો આજે હું મોજ કરતો હોત ને. હમણાં એક ભાઈની ઘરવાળીને એક ભાઈની ઘરવાળી છે ને, એને બીજારે ભાગી ગઈ. બીજારે ભાગી ગઈ એટલે આવડો હતો વળી પાછો આમ ખૂંખાર હતો. એટલે એને ખબર પડી ગઈ કે મારી ઘરવાળી છે એ ભાગી ગઈ. એટલે આમ જો ઘરે જઈને બંદૂક લઈ આવ્યો, અને બંદૂક લઈને આમ ઘોડો બોડો ચડાવીને સોસાયટીવાળા બધા ત્યાં ભેગા. એને એમ થયું કે આજ તો નવા જૂની થવાની છે, ન થવાની આજે થવાની છે. સોસાયટીવાળા બધા બહાર આવી ગયા, અને આવડો બંદૂકમાંથી ઊભી બજારે ગયો, બંદૂક લઈને ઊભી બજારે ગયો. થોડીક વાર થઈને તમારો ખોટા સિક્કાની જેમ પાછો આવ્યો. એટલે બધાએ પૂછ્યું કે એલા ભાઈ તું તો ઓલાને મારવા ગયો તો તું એમ નામ પાછો કાં આવ્યો? પણ એ કે એમાં એવું થયું કે મેં એના ઘરે ગયો, બરોબર, એના ઘરે ગયો એટલે એને બાયણું ખોલ્યું, અને આમ મેં બંદૂક રાખી. તો એને મને કીધું કે બંદૂક કે સારી લાગે છે, કેટલાની લીધી? મેં કીધું 5,000ની. તો કે 10,000માં દેવી? તો કે હા. એમ કરીને 10,000માં વેચીને આવું તો પાછો. બોલો, ધંધો પેલા ઘરવાળી તો ભલે ગઈ. હમણાં અમારા ભાલા કાકાને માથે પાટો બાંધેલો હતો, પાટો. એટલે મેં ભાલા કાકાને પૂછ્યું, ભાલા કાકા આ માથે મેં કીધું ફૂટ થઈ, તમે મને કીધું નહીં. કીધું શું થયું? એમ મને કે આપણે ઓલી બંડી નહોતી લીધી, બંડી. મેં કીધું હા. મને કે બંડી મોંઘી પડી. એટલે મેં કીધું બંડી કઈ રીતે મોંઘી પડી? એમ મને કે દેવી પડી. પણ મેં કીધું કોને દેવી પડી? મને કે એના ઓરિજિનલ માલિકને. કે ભરી બજારે બંડી પહેરી નીકળો તો ઓળખી ગયો. મને હમણાં એક જણ કહેતો, મને કે લગ્ન વિશે તમારું શું માનવું છે? મારા લગ્નને 2 વર્ષ થયા ને, એટલે મને પૂછતો હતો, મને કે તમારા નવા લગ્ન જીવન કેવું હાલે, તમારા લગ્ન જીવન વિશે શું માનવું છે? એટલે મેં કીધું લગ્ન જીવનમાં મેં કીધું પહેલા વર્ષે મેં કીધું પતિ બોલે અને પત્ની સાંભળે, બીજા વર્ષે પત્ની બોલે અને પતિ સાંભળે, અને મેં કીધું ત્રીજા વર્ષે પતિ બોલે, પત્ની બોલે, અને બાજુવાળા બધા સાંભળે. કાન દઈ દે સાંભળો, ઘણા તો એવાય છે. હમણાં 2 જણ વાતો કરતા હતા. એ કે કરોડપતિ અને અબજોપતિ માણા પાસે ન હોય ને, એ 2 વસ્તુ મારી પાસે છે, એનો મને ગર્વ છે. એટલે હું અહીંયા બેઠો હતો. એટલે મેં કીધું આ વળી એમ કે છે કરોડપતિ અને અબજોપતિ માણા પાસે ન હોય એવી 2 વસ્તુ મારી પાસે છે, એવી કઈ છે? એટલે મેં કીધું ભાઈ તારી પાસે કરોડપતિ અને અબજોપતિ માણા પાસે નથી, એવી તારી પાસે કઈ વસ્તુ છે? મને કે 500 રૂપિયા દઉં તો કહું. મેં કીધું વળી મારે કંઈક કેવા થાય? મેં વળી 500ની ભૂખરી નોટ એને આપી. કીધું લે કે કરોડપતિ અને અબજોપતિ માણા પાસે નથી, એવું તારી પાસે શું છે? મને કે ભૂખ મરો અને ગરીબી. મારી પાસે ન હોય, મારી પાસે જ હોય. ગજબ ગાળિયા બાદ લોકો હોય છે. હા, મને હમણાં ભાલા કાકા મને એવું કે ખબર છે, એ કે ધર્મેશભાઈ આજ તો કે દિવસની શરૂઆત જે કાંઈ થઈ છે. મેં કીધું શું થયું? મને કે ઐશ્વર્યા રાય વાત થઈ. મેં કીધું હું વાત કરો છો? એ કે હા ઐશ્વર્યા રાય અરે હવારમાં વાત થઈ. મેં કીધું હું કીધું ઐશ્વર્યા રાયે? મને કે રોંગ નંબર. હા, મને એક ભાઈ હમણાં અમે ઉનાળામાં ગયા વર્ષે સ્વિમિંગ પુલમાં અમે સ્વિમિંગ કરવા ગયા. તો એમાં હું સ્વિમિંગ કરતો હતો ને, એક ભાઈ મને આવીને કહે કે તમે સ્વિમિંગ બહુ સરસ કરો છો, શેમાં શીખ્યા? મેં કીધું પાણીમાં. ઝીણા ઝીણા બધા જો છે. હા, મારો ભાઈબંધ મને કહે કે મારા કે લગ્ન તૂટવાની અણી ઉપર છે. મેં કીધું હું વાત કરી? કે હા, કે મારા લગ્ન કે તૂટવાની અણી ઉપર છે. પણ મેં કીધું તારે કહેવાય નહીં કે તું તારા કરોડપતિ કાકા છે એનો એકનો એક વારસદાર છો, તારે કહી ન દેવાય? મને કે એ કીધું એમાં તૂટવાની અણી ઉપર છે. મેં કીધું શું થયું? મને કે હવે મારા કાકારે સેટ થઈ ગઈ, હવે કાકી બનીને ઘરમાં આવશે. મને એક ભાઈ કહેતા, મને કે હું કે જલસા? મેં કીધું જલસા નહીં, મજામાં શું? કીધું મને કે જલસામાં અને મજામાં ફેર શું? એટલે મેં કીધું જલસા છે ને ગામના રૂપિયા થાય, મજા આપણા રૂપિયા થાય. હા, હમણાં અમે પિક્ચર જોવા ગયા હતા, હું મારી ઘરવાળી 2 પિક્ચર જોવા ગયા ને, તો એક કાકા અચાનક આવ્યા. કાકા અચાનક આવીને નીચે ખુરશીમાં કંઈક ગોતતા હતા. એટલે મેં કાકાને પૂછ્યું, મેં કીધું કાકા હું ગોતો? મને કે ચોકલેટ ગોતું છું, ચોકલેટ. મેં કીધું કાકા હવે એવી ગંધારી અને ગોબરી ચોકલેટ હું ખાવાની? મેં કીધું જવા દો ને, કીધું નવી લઈ લો ને. તો મને કે નવી ચોકલેટ ખાવા હાટું ચોકઠું તો જોશે ને. આખું ચોકઠું જોયું છે એમ, અને ગોતવા દે ભાઈ. હા, હમણાં અમારે બોટાદની અંદર તો એક રિક્ષાવાળો ફૂલ વોલ્યુમમાં ગીત વગાડતો, ફૂલ વોલ્યુમમાં ગીત વગાડતો તો મને લઈ જા ને તારી સંગાત, તારા વિના ગમતું નથી. આગળના ચોરે પોલીસવાળા હતા, કાંઠલો પકડીને લઈ ગયા, હાલ તને પોલીસ સ્ટેશન લઈ જાવ. હમણાં એક છોકરીને 2 છોકરા જોવા આવ્યા.
હવે એમાં એક ચોર હતો ને એક કવિ હતો. આમાં કવિ અને લેખકો એ બધા કલાકારોની બહુ મજા હોય. હા, તો એમાં એક ચોર હતો ને એક કવિ હતો. એટલે ઓલા ચોરને તો એમ થયું કે આમાં આપણો કાંઈ ભેગું થાય નહીં, કે આ તો કવિ યારે પણી જશે એમ. એટલે છોકરીએ વળી રોન કાઢી. છોકરી કે મને કે ચોર છોકરો છે ને એ ગમે છે. એટલે એને ચોરને સિલેક્ટ કર્યો. પછી એના બાપાએ બધાએ છોકરીને કીધું કે તે આ ચોરને કાંઈ કે સિલેક્ટ કર્યો કે ઓલો કવિ છે કે એમ. તો ઓલી છોકરી કહે કે એ ચોર રહ્યો ને એ ગમે ત્યારે કે તેલનો ડબ્બો ખૂટી જાય ને તો એ ગમે ત્યાંથી ખંભે નાખીને લઈ આવશે. હવે આ કવિ કે તેલનો ડબ્બો ખૂટી જાય, શાયરી લખવા બે, કવિતા લખવા બે, દીકા ભેગું કરવું. હમણાં રેલવે સ્ટેશન વાયલો જતો ને તો બે ભિખારી બેઠા બેઠા વાતો કરતા હતા. પાછા વાતો કરે એટલે કેવી પાછી જેવી તેવી નહીં, ફિલસૂફીની વાતો કરે. હા, એક ભિખારી બીજા ભિખારીને કહેતો કે આ દુનિયામાં જે જન્મે છે એ મરે છે, જેનું નામ છે એનો નાશ છે, સુખ છે તો દુઃખ છે. આ બધી વસ્તુ એ કે દુનિયામાં એક જ વસ્તુ સત્ય છે, એ માણસનું મૃત્યુ. જે માણસ જન્મે છે એ મરે છે. આવી તો ફિલસૂફીની વાતો કરતા હતા. હા, એમાં બીજો ભિખારી હતો ને બેઠો બેઠો જરાક ધીમું હસતો હતો. એ કે હું લેવા હસે છો? એ કે મને એ ખબર નથી પડતી એ કે જે માણસ છેલ્લે મરી જશે એને શમશાને કોણ લઈ જશે? બીજો ભિખારી કે એને એટલી ખબર ન પડે ને મરવું હોય શમશાને જઈને મરી જાય. બે બેનપણી ભેગી થઈ. હવે એમાં એક બેનપણી આમ ઉતરી રેડ કાર્પેટ ઉપરથી. એ એનો જે જાજરમાં ને એનો પહેરવેશ ને એમાંય ત્યાં આમ ગળામાં જુઓ તો હોનાનો ડાયમંડ નેકલેસ હાર ને એમાં બીજી બેનપણી તો આમ ચોંકી ગઈ. એટલે બેનપણીએ બીજીએ કીધું કે ઓહો આટલો મોંઘો ડાયમંડનો હાર, લોટરી લાગી કે શું? બોલી કે ના રે ના, લોટરી નથી લાગી. એ કે તો? એ કે લોટરી લાગી ની પતિ લાગી ગયો, પતિ મળી ગયો. બહેનોની મજા. મારો એક ભાઈબંધ છે તો એ રોજ રાત્રે એની ઘરવાળીને ફરવા લઈને નીકળે. રાત્રે પાછા બે રૂમક ઝુમકો, લબક ઝબક રૂમક ઝુમક, એ બે જે તૈયાર થઈને નીકળે. આમ આપણને એમ થાય કે આમ રોડ ઉપર અંજવાળું થઈ જાય. એટલે મેં કીધું ભાઈ મેં કીધું તારી ઘરવાળીને રોજ રાત્રે ફરવા નીકળે છો. મેં કીધું દિવસે લઈ જતો તો મેં કીધું એમને ફોટા બોટા પાડવા હોય તો મજા આવે કીધું. પણ મને કે તમે સમજતા નથી, મારી મજબૂરી છે. મેં કીધું શું મજબૂરી છે? મને કે હું એને સવારનો એમ કહું કે આપણે આજે ફરવા જવાનું છે તો એ સવારની તૈયાર થાય ને તો મારી રાતે તો તૈયાર થઈ રહે છે. મારે શું કરવું? ગજબ છે. પતિ પત્નીની વાતો વાત. બે બેનપણીઓ હમણાં વાતો કરતી હતી. બે બેનપણીઓ ભેગી થઈને વાતો કરતી હતી કે મારા પતિને બહુ ખરાબ ટેવ હતી, બહુ ખરાબ ટેવ. એ કે શું ખરાબ ટેવ હતી? એ કે એ દાંતથી પોતાના નખ કાપ્યા. હા, ઘણાની એવી ખરાબ ટેવ હોય. નવરા બેઠા હોય ને એટલે કાંઈ મગજમાં વિચારતા હોય ને તો દાંતથી નખ કાપવાનું શરૂ કરે. એ બાયુને ગમે નહીં આવડું. એ કે મારા પતિને દાંતથી નખ કાપવાની ટેવ હતી. મેં એને ઘણી વાર ટોક્યા કે આ વસ્તુ તમને યોગ્ય નથી, આ વસ્તુ સારી નથી લાગતી, મૂકી દો. માને જ નહીં. ગઈકાલે એની ટેવ છોડાવી નાખી. ઓલી કે શું વાત કરે? છોડાય? અરે છોડાવી નાખી. કે શું કર્યું? એ કે દાંત જ તોડી નાખ્યા. પણ અમારે ઘરે એક કૂતરી છે, જુલી નામની, વ્હાઇટ કલરની કૂતરી છે. અમે પાળી હમણાં અમે લાવ્યા છીએ. તો અમે એને પાળેલી છે. તો કૂતરાનો સ્વભાવ હોય, કોઈ અજાણી વ્યક્તિ આપણા ઘરમાં આવે ને તો તરત એ કડવા માટે દોડે. એમાં બાજુમાં અમારે નવા ભાડે રહેવા આવ્યા. તો એમાં બાજુવાળા ભાભી અમારા ઘરે ખાંડ લેવા આવ્યા ને તો જુલીએ હામુજી બાયણું ખુલે ને એને તાતી ભાભીને સીધે બટકું ભરી લીધું અને એ ભાભી બીન ભાગ્યા. એટલે થોડીક વાર થઈને તેનો ઘરવાળો આવ્યો. એ કે તમારે આ કૂતરી કે મારી ઘરવાળીને બટકું ભર્યું, એ કે આ યોગ્ય છે? એટલે મેં કીધું માફ કરજો કીધું, હવે આમાં તો ભૂલ થઈ ગઈ કીધું, પણ તમારે જે ખર્ચો થાય ને એ હું આપી દઉં કીધું, બરોબર? તમે કીધું ચિંતા ન કરો. મને કે ખર્ચાને જવા દો. મેં કીધું તો? મને કે કૂતરી કેટલામાં દેવી છે? કે જ્યારની કરડી છે ને ત્યારની ઘરે સાની બે ગઈ છે, બોલતી જ નથી. આપણે આ જ જોતું હતું. જે કામ હું ન કરી શક્યું તમારી કૂતરીએ કરી હતી. હમણાં હું મારા ઘરના બે અમારે એક આમંત્રણ આવ્યું હતું તો અમે બે મેરેજમાં ગયા. તો એ બધી વિધિ હાલતી હતી ને તો અમે બે બેઠા હતા અને મેરેજનો જે રીતિ રિવાજ હતો એ બધું જોતા હતા. એટલે મારી ઘરવાળી મને કહી કે આ બધું કે તમે વિચાર કરો, લગ્નની અંદર જે કાંઈ થાય ફેરા તો કે આપણે ફરવાના, મંગળસૂત્ર તો કે અમે પહેરીએ, હેથો તો કે અમે કરીએ. એ કે કંઈક તમે પુરુષો તેવું કંઈક કરો. મને લો કે હેથાનો જે રિવાજ છે, મને લો કે મંગળસૂત્ર અમારો, હોનાની વસ્તુ પહેરવાની હોય ને એની એમ. એ કે મંગળસૂત્ર અમારું ને હેથો એ કે તમે કરો તો કેવું લાગે? કે મેં કીધું એ ન કરાય છે, હાલ તો એમ હાલવા દે. પણ મને કે વાંધો હું? મેં કીધું હેથો જો પુરુષ કરવા નાખે ને તો કેટલા ટાલિયા કુંવારા રહી જાય. કીધું કહેતા જે હાલ તો એમ હાલવા દે, એ બધું મજામાં છે. કીધું હમણાં એક જણો બ્યુટી પાર્લરની બહાર જ તે રાડો પાડતો હતો. એ કે તમારું સ્વર્ગમાં સારું નહીં થાય, તમે નરકે જાહો, તમારું સ્વર્ગમાં સારું નહીં થાય. એ જે એની જે રુદન તમે જોવો ને, આ હા. એટલે મેં કીધું ભાઈ શું થયું? તો કે કીધું
મને કે આ બ્યુટી પાર્લર વાળાનું કોઈ દી સારું નહીં થાય હો આ દુનિયાની અંદર. મેં કીધું થયું હું? મને કે આ લોકો જે ભગવાને સુંદરતા આપી એની હારે જે છેડછાડ કરે છે, નોકિયાના ડબલાને આઈફોન બનાવીને રજૂ કરી કે અમારા ઘરમાં પડ્યો, મૂળી એનો બળાપ કાઢતો હતો. અને હું શિક્ષક છું. તે ક્લાસમાં એક દિવાળી હું બાળકોને સમજાવતો હતો, બાળકોને ભણાવતો હતો. મેં કીધું બાળકો, તમારે તમારા માતા પિતાનું કીધું વસ્તુ કરવી જોઈએ, તમારે તમારા મમ્મીનું માનવું જોઈએ. તો એક છોકરો મને કહે કે સાહેબ એવું નથી હો, અમે અમારા મમ્મીનું નથી માનતા. હું તો મારા મમ્મી કહે ને એના કરતાં વધારે એનું માનું છું. કે મારા મમ્મી મને એમ કહે ને કે ફ્રીજમાંથી એક ચોકલેટ લઈ લે તો હું બધી લઈ લઉં. એટલું બધું નથી માનવું ભાઈ. બાળકો તો બાળકો છે. હા, મારા એક મિત્ર છે, તો એની દીકરી 25 વર્ષની થઈ. હવે ઘણા બધા માગ આવે પણ છોકરા પસંદ જ ન કરે. આ લાંબો છે, ના ટૂંકો છે, ના કાળો છે, ના ધોળો છે, ના આમને અને આમને કાંઈક ને કાંઈક વાક કાઢીને એને રિજેક્ટ કરી નાખે. પછી મને કીધું, મને કે ધર્મેશભાઈ એને જરાક સમજાવો ને. કે એટલે મેં એ બેનને કીધું, મેં કીધું બેન આટલા બધા માગા, મેં કીધું હવે તને એમાં કોઈ ગમ્યું નહીં? મેં કીધું તારે કેવો છોકરો જોઈએ છે? મને કે મારે એ કે સારું ગાઈ શકે, સારો ડાન્સ કરી શકે. હું એમ કહું કે બોલે તો બોલે, હું એમ કહું ચૂપ તો ચૂપ. દર અઠવાડિયે મને હારી હારી નવી નવી જગ્યા બતાવે, મને હારા હારા પિક્ચર બતાવે, હારું હારું જમાડે. આવો છોકરો મારે જોઈએ છે. એટલે મેં કીધું બેન તારે પતિની નહીં હારા ટીવીની જરૂર છે. કીધું આટલા બધા કામ મેં કીધું ટીવી સિવાય બીજું કોઈ કરી ન હોય. પણ અમારી બાજુમાં હમણાં મેં વાત કરી ને, એક કપલ રહેવા આવ્યું. એટલું ખુશ મિજાજી, એટલું ખુશ મિજાજી, જ્યારે જુઓ ત્યારે મોજમાં જ હોય, મોઢા ઉપરથી સ્માઇલ હટે જ નહીં. આપણને ઈર્ષા થાય કે ભણેલા લોકો આટલા બધા રાજી રહે. મેં એક દી પૂછ્યું, મેં અહીંયા આવો તો કીધું તમે બે માણસ આટલા બધા, મેં રાજી કઈ રીતે રહ્યો કીધું. એટલે મને એને હળવેકથી વાત કરી. મને કે એમાં એવું છે ને કે અમે એક યોજના અમારા ઘરમાં અમલમાં મૂકી છે. એટલે મેં કીધું કઈ યોજના? મને કે મારો બચાવો અને ખુશ થાવ. એટલે મને જાણવાની ઈચ્છા થઈ. મેં કીધું આવી યોજના ક્યાં? મેં કીધું સરકાર નથી મૂકતી, આના ઘરમાં અમલમાં મૂકી. એટલે મેં કીધું આ યોજનામાં કરવાનું હોય. મને કે મારી ઘરવાળી હાથમાં જે કાંઈ આવે ને મને મારે, હું બચવાનો પ્રયત્ન કરું. જો વાગી જાય તો ઈ ખુશ, ન વાગે તો હું. હા, મારો બચાવવાનો ખુશ થાવ યોજના, મને આવી યોજનાઓથી રાજી રહેજો. મને એક મારો ભાઈ બન કહેતો, મને કે ધર્મેશભાઈ જિંદગીમાં યાદ રાખજો, લગ્ન હંમેશા નાની જે છોકરી હોય ને, ઢીણકી છોકરી એની હારે કરવાના, ઠીંગણી છોકરી હારે. એટલે મેં કીધું કેમ? કે મારા બાપા એવું કહેતા હતા કે મુસીબત જેટલી નાની હોય ને એટલું વધુ સારું. પણ હમણાં એક જણો મને ભેગો થયો ને, તો એ બેઠો હતો. તો ઓલો આપણે ગલ્લો આવે ને, નાના છોકરાઓ જેમાં પૈસા બચાવે ને, ગલ્લો આવે ને, ગલ્લાની અંદર ઘડિયાળ નાખતો. એટલે મેં કીધું આની અંદર પૈસા નાખવાનો, ઘડિયાળ ન નાખવાની. મને કે શાંતિ રાખવાનું, સમય બચાવું છું. આમે સમય બચાવ. હા, પણ બેનો છે ને, બેનો કોઈ પણ વસ્તુ દુકાને જાય ને તો 3 વખત જાય દુકાને. પહેલી વાર જોવા જશે, બીજી વાર લેવા જશે, ત્રીજી વાર બદલાવા જશે, પણ 3 વાર પાણીપુરી તો પાકી ખાશે હો. અને બહેનોની 2 વસ્તુ બહુ પ્રખ્યાત છે, બહેનોને 2 વસ્તુ બહુ ગમે, એક ગપ્પા, બીજું ગોલગપ્પા. આ બહેનોને પ્રિયમાં પ્રિય વસ્તુ. હમણાં એક ભાઈના ઘરે જુડવા દીકરી થઈ, એક હારે 2 દીકરીનો જન્મ થયો. એટલે મને ફોન આવ્યો, મને કે ધર્મેશભાઈ મારા ઘરે જુડવા દીકરીનો જન્મ થયો. મેં કીધું ખૂબ ખૂબ અભિનંદન. કીધું તારા ઘરે લક્ષ્મીનો અવતાર થયો, કે લક્ષ્મી અવતાર્યા એમ. તો મને કે હવે મારે એના નામ રાખવા, મને નામ કહો ને. એટલે મેં એને 1-2 નામ કીધા, પણ એને મજા ન આવી. મને કે મારે કંઈક ઇંગ્લિશ પ્રકારના નામ બોલવા છે, ઇંગ્લિશ પ્રકારના નામ રાખવા છે. તો મેં કીધું એકનું નામ રાખ કેટ, બીજીનું નામ રાખ ડુપ્લિકેટ. પણ રવિવારે હું બરાબર, અમારે રવિવારે રજા હોય ને નિશાળની અંદર, તો રવિવારે હું બેઠો હતો ને, એટલે હું ચેસ ગોઠવતો હતો, ચેસ. એટલે એમાં ભાલા કાકા નીકળ્યા. એટલે મેં કીધું હાલો ભાલા કાકા આપણે ચેસ રમીએ. તો મને કે તમે બધું ગોઠવો, હું સ્પોર્ટના બૂટ પહેરતો. હમણાં એક જણ ઘરમાં હડકાયું કૂતરું લાવ્યો, હડકાયું કૂતરું. એટલે આજુબાજુવાળા કે ભાઈ આ તો હડકાયું કૂતરું તો હું લેવા લાવ્યો ઘરે એમ. એ કે મારી પત્ની મરી ગયા ને 3 મહિના થયા. કે હા, તો એ કે મને ઘરે એકલું બહુ લાગે છે. કરે ને મને એકલું ન લાગે, એમ લાગે કે હજી આ છે. કૂતરું નીચે બાંધ્યું, ઘરવાળીનો ફોટો ઉપર એમ. હા, એક ભાઈ એની ઘરવાળીને સંગીત શીખવાડતા હતા. રોજ એ સંગીતની શાળાએ મૂકી આવે ને લઈ આવે, મૂકી આવે ને લઈ આવે. એટલે મેં પૂછ્યું, મેં કીધું ભાઈ તમે તમારી ઘરવાળીને સંગીત શીખવાડો, કાંઈ ફાયદો થયો ખરો? મને કે ઘણો બધો ફાયદો થયો. મેં કીધું શું ફાયદો થયો? મને કે આ બાજુવાળું મકાન રહ્યું કે નહીં? મેં કીધું હા. મને કે અડધી કિંમતમાં એને વેચી દીધું અમને. આવડો મોટો ફાયદો થાય કે? હમણાં મને બહુ માથું દુખતું હતું. માથું એટલે એની વાત જાવ, એટલું માથું સાકા નાખતું ને.
એટલે હું બેઠો હતો. એટલે મારો ભાઈબંધ મને કહે કે કેમ આ તું હમણાં ઉદાસ છો? એટલે મેં કીધું 2 દિવસથી માથું બહુ દુખે છે. મેં કીધું તને કોઈ દી આવું માથું દુખ્યું? મને કે મને એકવાર આવું માથું બહુ દુખતું હતું ને તો મેં કીધું તે શું કર્યું? એ કે કાંઈ નહીં, હું ઘરે જાઉં ને મારી ઘરવાળી સરસ મજાનું અગડમ બગડમ માલિશ કરી દે, મને અગડમ બગડમ માલિશ કરી દે એટલે મારું માથું થઈ ગયું રેડી. તે દીની ઘડીને આજનો દી માથું દુખ્યું નથી. મેં કીધું ભાભી ઘરે હશે, મારી અગડમ બગડમ માલિશ કરી દે. હમણાં તો રાતે એક ડૉક્ટર જાગ્યા અચાનક, રાતે 2 વાગે ડૉક્ટર જાગ્યા. 2 વાગે જાગીને સીધા ટોયલેટમાં ગયા. હવે જેવા ટોયલેટમાં ગયા તો ટોયલેટ બ્લોક. એની ઘરવાળીને જગાડી, એની ઘરવાળી જાગી. એટલે એને તરત ડૉક્ટરે પ્લમ્બરને ફોન કરવાનું નક્કી કર્યું. એની ઘરવાળી કહે અત્યારે રહેવા દો ને, સવારે પ્લમ્બર આવશે બધું કરી જાય. નહીં, એને આવવું જ જોઈએ. કેમ ન આવે? અમે ઇમરજન્સીમાં નથી જતા. ડૉક્ટરની તો બધી મજા છે ને. અમે ઇમરજન્સીમાં નથી જતા, એને આવવું જ જોઈએ. પ્લમ્બરને ફોન કર્યો. એટલે પ્લમ્બર કહે કે સાહેબ સવારે રાખો ને. નહીં ભાઈ, અમે 2 વાગે 3 વાગે ગમે ત્યારે અમે ઇમરજન્સીમાં જઈએ જ છીએ, તમારે આવવું જ જોઈએ. પ્લમ્બરે આખું ચોળતો આવ્યો ડૉક્ટરના ઘરે, અને ડૉક્ટરના ઘરે જઈને સીધું જોયું તો ટોયલેટ બ્લોકમાં ગયો તો ટોયલેટ તો આખું બ્લોક હતું. પછી બહાર આવ્યો. બહાર આવીને ખીચામાંથી 3 ટીકડી કાઢી. 3 ટીકડી કાઢીને ડૉક્ટરના હાથમાં રાખી. ડૉક્ટરને કે દરેક કલાકે 1 ટીકડી નાખવાની ને 1 ડોલ પાણી નાખો. કે સારું થાય તો ઠીક, કે સવારે વળી પાછું આપણે આનું ઓપરેશન કરવું પડશે. લાવો 2000 ઇમરજન્સી. હમણાં તો અમારે શિવરાજપુર બીચ છે ને દ્વારકા ભાઈ, તો ત્યાં એક પરિવાર ફરવા આવ્યો ને એને, એટલે એમાં એનો બાપો છે છોકરાને ગોતતો હતો. એટલે 2 કલાક થઈ ગઈ, છોકરો જડ્યો નહીં. હવે એમાં છોકરો બેઠો આઈસ્ક્રીમ ખાતો હતો. એટલે બાપાએ કીધું કે તને ભૂખ નથી લાગી? કે આઈસ્ક્રીમ ખાશો, તને ભૂખ નથી લાગી? 2 કલાકથી તે કાંઈ ખાધું નથી. એ કે હું 2 કલાકથી ખાધું નથી. મેં કે 2 કલાકની અંદર કે જો 4 વેફરના પડીકા ખાઈ ગયો, બરોબર. પછી ઓલા બુટ્ટી કે બાલ આવ્યા, એ 2 ખાઈ ગયો. એ કે આ 3જી વાર આઈસ્ક્રીમ ખાઉં છું, બરોબર. ચણા ચોર ગરમ ખાધા. મેં 2 કલાકમાં આટલી બધી વસ્તુ ખાધી. બાપા કે તારી પાસે એટલા પૈસા આવ્યા ક્યાંથી? એ કે એમાં પૈસાની થોડી જરૂર પડે, કે દિમાગની જરૂર પડે. એ કે હું દિમાગ આવી ગયો? એ કે કાંઈ નહીં, હું એ બેઠો હતો, મને ભૂખ લાગે ને એટલે હું કોકને જોઈને રોવા માંડું. એટલે કોકને એમ થાય કે આ છોકરો ખોવાઈ ગયો છે, એને છાનો રાખવાનો છે. મને કાંઈક ને કાંઈક વસ્તુ ઠપકારે, હું ખાઈને વળી પાછું દાંત કાઢું, વળી પછી ભૂખ લાગે વળી પર રોવા માંડું. હમણાં એક ઘરવાળો, એની વેકેશન પડ્યું ને, વેકેશન પૂરું થયું તે એની ઘરવાળીને તેડવા ગયો. એટલે 2 વળી આમ હાથા જોડી કરીને હાલ્યા જતા હતા ને, તો એમાં માર્કેટમાંથી એક ગાડીવાળો એની ઘરવાળીનો ચેન આંચકીને ભાગ્યો. ચેન ભાગ્યો એટલે માર્કેટમાં હો હા થઈ ગઈ, બચાવો બચાવો, પકડો પકડો, બચાવો બચાવો, પકડો પકડો. એમાં એનો ઘરવાળો કે પકડો પકડો. એની ઘરવાળી એક કોણી ઠૂકી કે તમે દોડો ને, કે અહીંયા ઊભા બચાવો બચાવો કરો છો. એટલે ઘરવાળો એની ચોરની ઓલા ગાડી વાંહે ગયો. હવે એનું વજન વધારે ને, અને એમ તો ભેગું નહીં થાય, રિક્ષામાં બેસી જાઓ. એટલે એને રિક્ષામાં બેઠો ને, રિક્ષાવાળાને કીધું કે હાલ તો ઓલાનો પીછો કરતો, તો રિક્ષાવાળો હેઠો ઉતરીને એનો પીછો કરવા માંડ્યો. કે આમ નથી કહેતો. હવે વળી પાછું ત્યાંથી ઉતરો, બીજી રિક્ષામાં બેઠો. હવે આ વખતે રિક્ષાવાળાને કે રિક્ષાવાળા પીછો કરતો, તો રિક્ષાવાળો એકલો રિક્ષા લઈને પીછો કરવા માંડ્યો. આને બે આડોય ને ઓલી કે તારા ગામમાં બધા આવા નવા જ લાગે છે. હા, હમણાં એક જણો આલિશાન હોટલમાં ગયો. હવે ચોમાસાની સિઝન હતી ને, એટલે બૂટ હતા ગારાવાળા. આલિશાન હોટલમાં જઈને એ હોલની અંદર બેઠો, સોફા ઉપર બેઠો, બૂટ હતા ગારાવાળા. એમાં એનો મેનેજર આવ્યો. એ કે તમે આ પહેલાં કોઈ હોટલમાં ગયા છો? ઓલો કે ગયો છું ને. એ કે ત્યાં આવી જ રીતે બેઠા હતા? એ કે બેઠા હતા ને. એ કે ક્યાં ગયા હતા? તો કે અમદાવાદ. તો કે ત્યાં તમને મેનેજરે કાંઈ કીધું નહીં? કે કીધું ને. એ કે શું કીધું? એ કે આવી રીતે બેસવું હોય તો મુંબઈની હોટલમાં જાઓ. ત્યાંથી અહીંયા આવ્યો છું. હમણાં એક જણના પગે પાટો આવ્યો, એટલે પાટો બાંધેલો હતો. એટલે મેં પૂછ્યું, મેં કીધું શું થયું? એ કે હું પડી ગયો. એટલે મેં કીધું દવા દારૂ કર્યા કે નહીં? મને કે હા કર્યા ને, પડ્યા પહેલાં દારૂ કર્યો, પછી દવા. હમણાં એક ભાઈ ઘરે મોડા આવ્યા એટલે રાતે 12 વાગે આવ્યા. એની ઘરવાળી કે કેમ હું છે મોડા, હાથના 12 વાગ્યા? એટલે એનો ઘરવાળો કે એમાં એવું છે ને ગાંડી, કે એક જણના 2000 રૂપિયા ખોવાઈ ગયા હતા. તો કે તમે એને ગોતાવતા હતા? તો કે ના ના, હું 2000ની નોટ ઉપર ઊભો હતો. અને એની ઘરવાળી એમ તો લાવો 2000 રૂપિયા. તો કે હવે એમાં એવું છે ને, 2000ની નોટ હું ઉપાડતો ને, છોકરી એક જોઈ ગઈ. તો પછી છોકરીને મારે પિક્ચર દેખાડવું પડ્યું, સારી હોટલમાં જમાડવું પડ્યું, અને અત્યારે હું ઘરે મૂકીને એને આવ્યો છું. 100 રૂપિયા વધ્યા છે તારી હાટું, હાલે પાણીપુરી ખાજી. ઘરવાળી રાજી થઈ ગયો કે વાહ, આવા પતિ બધાને મળે, કેટલું ધ્યાન રાખે. હવે ધ્યાન રાખે છે, તું ધ્યાન રાખ.
બે બેનપણીઓ હમણાં તો વાતો કરતી હતી, ભૂરી અને તુરી. ભૂરી અને તુરી બે પાક્કી બેનપણીઓ વાતો કરતી હતી. એમાં 12માની HSCની પરીક્ષા આપવા જવાની હતી. એટલે ભૂરી કાંઈ વાંચતી નહોતી, એને નાપાસ જ થવું હતું. તુરી બહુ વાંચતી હતી. એટલે તુરી કે ભૂરી તું વાંચતી કેમ નથી, નાપાસ થાય. એટલે ભૂરીએ બહુ સરસ મજાની વાત કરી કે મારે નાપાસ જ થવું જોઈએ, નાપાસ જ થવું છે. પણ એ કે હું લેવા નાપાસ થવું છે કે જો હું પાસ થાઉં ને તો મારા બાપા વળી પાછા કોલેજ કરાવશે. કોલેજ કરીને કોલેજ પાસ કરું એટલે વળી પાછો નોકરીવાળો છોકરો ગોતે. નોકરીવાળો છોકરો ગોતે એટલે જિંદગીના ચક્કર શરૂ. બીજા શહેરમાં નોકરી, 8-10 કલાકની નોકરી, મોટા ફ્લેટ જેવા ગુફા જેવા ઘરમાં રહેવાનું, ભાડે રહેવાનું, પરિવાર નહીં, દૂધ અને છાશ ભેળવેલા ખાવાના, શાકભાજી દવાવાળું ખાવાનું, કાંઈ એટલે કાંઈ સારું જીવનમાં છે નહીં. એટલે આના કારણે મારે નાપાસ થવું છે. અને કે જો નાપાસ થઈએ તો એ કે બાપા તરત ખેતીવાળો છોકરો ગોતશે. ખેતીવાળો છોકરો ગોતે એટલે ગામડામાં રહેવાનું, હે વીઘા એકના ફળિયા હોય, ચોખ્ખું દૂધ અને છાશ હોય, ચોખ્ખા શાકભાજી હોય, પરિવાર બધો ભેગો હોય, અને વળી પાછું લોન અને એવું જે કાંઈ હોય, ચૂંટણી આવે એટલે સરકાર છે લોન માફ કરે. એની ભરે કોણ કે આ બધો નોકરી કરવાવાળો તારો પતિ. પૂરી કે નાપાસ તો મારે થવું પડશે કહેવાય. હા, એટલે હું હમણાં પ્રોગ્રામમાંથી ઘરે જતો હતો ને, તો પ્રોગ્રામમાં ઘરે જતો એટલે મારે આ 3-4 હાથમાં આંગળીઓમાં વીંટી હતી ને એવું બધું, મેં બધી મોંઘી મોંઘી વસ્તુ હતી ને વળી પાછા પ્રોત્સાહન મળ્યું હતું એ ખીચામાં હતું. એટલે મને હવે હું જાતો તો હાવ સુમસાન રોડ હતો, એમાં 2 જણા ગાડી લઈને મારી સામું 3-4 વાર આગળ પાછળ થયા. મને લાગી બીક. મેં કીધું આ નવીન કાંઈક થવાનું છે. એટલે એક જણે ગાડી ઊભી રાખીને પૂછ્યું મને કે ભાઈ તું એકલો જાશો તને બીક નથી લાગતી? કલાકાર રહ્યા ને. એટલે મેં કીધું ભાઈ બીક તો જીવતો હતો ત્યારે લાગતી હતી, હવે નથી લાગતી કીધું. પછી જે ગાડી એને ફેટાવી છે. હમણાં એક જણો ભગવાનના મંદિરે જઈને કે હે ભગવાન, મારે ખાલી બસ થોડીક માત્ર મારી ઈચ્છાઓ છે કે પૈસાથી ભરેલું આખું મારું બેગ હોય, એક મોટી ગાડી હોય અને આજુબાજુમાં નકરી છોકરીઓ હોય. 30 દિવસ સુધી આ જ પ્રાર્થના, હે ભગવાન પૈસાથી ભરેલું મોટું બેગ હોય, એક મોટી ગાડી હોય, આજુબાજુ નકરી છોકરીઓ જ હોય. 31મા દિવસે કંડક્ટરના ઇન્ટરવ્યૂ પાસ થઈ ગયો. પણ અમારા કવિ મિત્ર છે અધીર અમદાવાદી, સરસ મજાની વાત કરે. એ કે ફાસ્ટ ફૂડ ખાવાથી લોકો ફાસ્ટ નથી થતા, સ્માર્ટફોન વાપરવાથી લોકો સ્માર્ટ નથી થતા, પણ લૂઝ મોશન થવાથી લોકો લૂઝ થઈ જાય છે. એની સરસ મજાની વાત છે. હા, અને વિદેશની અંદર તમે જુઓ ને, વિદેશની અંદર લગ્ન અને આપણા ભારતની અંદર લગ્ન, આમાં બહુ ઘણો બધો ફેર છે. વિદેશમાં અંદર લગ્નની અંદર 100 જણાને આમંત્રણ આપ્યું હોય ને તો એમાંથી 70 જણા આવે અને 70 ગિફ્ટ લઈને આવ્યો. અને ભારતની અંદર 100 જણાને આમંત્રણ આપ્યું હોય તો 700 જણા આવે અને એમાં 30 જણા જ ગિફ્ટ લાવે. અને પાછું છેલ્લે કાંઈ ભેગું તો થાય જ નહીં. હા, તરી વાટકા તો કે ગઈટા, 10 થાળી તો કે ગટી, ચમચી તો કે ગટી, અને એક બાજુના ચંપલ તો ભેગા જ ન થાય. હા, કેટલાય ચંપલ અડધા આમ રખડતા હોય, અડધા આમ રખડતા હોય. હમણાં એક રિટાયર કાકા કરિયાણાની દુકાને ગયા, રિટાયર થયેલા કાકા કરિયાણાની દુકાને ગયા. કરિયાણાની દુકાને જઈને કે મને 800 નંગ મગ આપો, કે 800 નંગ મગ. એટલે છોકરો અહીંયા હતો એટલે છોકરાએ છે ને 200 ગ્રામ મગ જોખી દીધા, 200 ગ્રામ. એટલે કાકા કહે કે 200 ગ્રામ મગની અંદર 800 નંગ મગ આવશે? કે હા આવશે. કે કેમ ખબર? એ કે મારા બાપાએ 1 કિલો મગ છે એ જોખીને રાખ્યા હતા, એમાં એમને નક્કી કર્યું છે કે 1 કિલો મગની અંદર 4000 મગના દાણા આવે, એ હિસાબથી 200 ગ્રામની અંદર 800 નંગ આવે. તો કે તારા બાપા કરે છે શું? કે બસ એ તમારે જેમ રિટાયર જ છે, આ જ ધંધા કરે છે. અમારા બધા મિત્રો છે, બધા ડ્રીમ 11 બહુ રમતા હોય. જ્યારે હોય ત્યારે નકરી મોબાઈલમાં ટીમ જ નાખ્યા રાખતા હોય, આમ લઈશું ને તેમ લઈશું. હા, એટલે મેં વળી પૂછ્યું, મેં કીધું હે મહેશભાઈ, ડ્રીમ 11માં 1 કરોડ રૂપિયા લાગશે, તમે શું કરશો સમાજ માટે? મને કે સોશિયલ ડિસ્ટન્સના નિયમનું પાલન કરશું. તમે તો બધા છેટા જ રહેજો. કોરોનામાં હમણાં આપણે કોરોનાનો જે કપરો સમય કાઢ્યો છે, હા, કોરોનામાં એક દાદા ગુજરી ગયા. દાદા ગુજરી ગયા ને તો શ્રાદ્ધના સમયે એના દીકરાને સપનામાં આવ્યા. એના દીકરાને સપનામાં આવીને શું કીધું ખબર છે? કે દીકરા તારે જેટલા પાપ કરવા ને એટલા કરી લે, ઉપર જગ્યા જ નથી, હું નરકની વંડીએ બેઠો છું. હમણાં વળી મેં પ્રશ્ન પૂછ્યો છોકરાને, મેં કીધું આ વીજળી આકાશમાં ચોમાસું હોય ત્યારે વીજળી થાય બરોબર, તો મેં કીધું વીજળી પહેલાં દેખાય અને મેં કીધું એનો અવાજ છે કેમ પછી સંભળાય છે? તો એક છોકરો મને કે ખબર, મને કે સાહેબ એ કે આંખ આગળ છે ને કાન પાછળ છે ને એટલે સંભળાય પછી. પણ માર્કેટની અંદર 5 વાગે હું જ્યારે આવું છું ને, 5 વાગે શાક માર્કેટ ભરાય,
તો 5 વાગે માર્કેટની અંદર બાટી બોલી ગઈ. એક પતિ પત્ની એવા બાંધે આખું ગોકીરો ઊભો કર્યો, આખું માણા ભેગું થઈ ગયું. એમાં એની ઓલી ઘરવાળી એના ઘરવાળાને કે તમે મને ડોબી કીધી. બોલો કે પણ હશે મારી ભૂલ નહીં, તમે મને ડોબી કીધી તો કીધી કેમ? હું તમને ગાડીની ચાવી નહીં આપું. અરે પણ કે ગાડીની ચાવી આપી દે, આ બધા લોકો જોવે છે, આમાં ભૂંડું લાગે, આમાં ખરાબ લાગે, આપણા બેની આબરૂ જાય. નહીં, તમે મને ડોબી કીધી, તમે સોરી કહો. બોલો કે હશે સોરી, ગાડીની ચાવી આપી દે. નહીં, હવે સોરી નહીં, હું તમને ગાડીની ચાવી નહીં આપું. તો ઓલો કે ભાઈ તો હું ગાડીની કે ચાવી તું મને નહીં આપતું, કે હું ડાયરેક્ટ ગાડી કરી નાખું, લોક તોડી નાખું. કે એમાં બાજુમાં ગેરેજવાળો હતો. ગેરેજવાળા કે ભાઈ લોક તોડી દે ને. કે ગેરેજવાળાને એમ થયું લઈને બિચારાની મદદ કરું. ગેરેજવાળાએ લોક તોડી દીધો અને આને ગાડી કરી શરૂ. ત્યાં એની ઘરવાળી માની ગઈ કે હાલો તમારે જેવું કોણ થાય, કે હાલો હું માની જાઉં છું. એમ કરીને બે પતિ પત્ની બે ગયા, ગાડી મૂકી જવા દીધી. થોડીક વાર થઈને 5:30 તો વળી પાછો ગોકીરો ભેગો થયો. એક જણો આવ્યો કે મારી ગાડી ચોરાઈ ગઈ. ક્યાં હતી? અહીંયા હતી. પેલા ગેરેજ વાળાને પૂછ્યું કે અહીંયા મારી ગાડી હતી જો આવડો કેનો લોક મેં તોડી દીધો એમ. હમણાં એક સાસુએ એના વહુને ફોન કર્યો રવિવારના દિવસે કે વહુ બેટા શું કરો છો? એટલે કીધું કે કાંઈ નહીં માં, જય શ્રી કૃષ્ણ. કેમ છો? તો કે જય શ્રી કૃષ્ણ. શું કરો છો? તો કે કાંઈ નહીં, જો ને બા બેઠી છું, ગેલેરી સાફ કરવાનું વિચારું છું. એની સાસુને એમ થયું ઓહો મારી વહુ નોખા પડ્યા, એમાં સુધરી ગયો, ગેલેરી સાફ કરવાનું વિચારે છે. એટલે સાસુમાં હળવેકથી કીધું કે તમારું ધ્યાન રાખજો, ગેલેરી સરખી સાફ સફાઈ કરજો, તમારું ધ્યાન રાખજો, ગેલેરી સરખી સાફ સફાઈ કરજો. ત્યારે એની વહુએ કીધું કે બા ઘરની ગેલેરી નહીં, મોબાઈલની ગેલેરીની વાત કરું છું. કે મોબાઈલમાં તો જે પડ્યા છે. અને મોટાભાગના પુરુષો એ કોઈ દી પોતાનું રાશિફળ જોતા જ નથી. હા, સવારમાં છાપો એટલે પહેલાં એની ઘરવાળીને રાશિફળ જોવે, કારણ કે ખબર છે કે એના ઉપર જ મારું હાલવાનું છે, એનું સારું તો મારું સારું. મેં એક ભાઈને પૂછ્યું, મેં કીધું આ ઘરવાળીને કાબૂમાં કઈ રીતે રખાય? મેં કીધું ઘરવાળીને કાબૂમાં કઈ રીતે રખાય? મને કહે કે ઉભા રહ્યો, વાસણ ધોઈને આવું પછી તમને કહું. મેં કીધું નથી સાંભળવું ભાઈ. હમણાં એક બેનની આંખમાં કણું પડ્યું એટલે એના ઘરવાળાને ડૉક્ટર પાસે લઈ ગયો. આંખમાં કણું પડ્યું એને ઘરવાળાને ડૉક્ટર પાસે લઈ ગયો. એટલે ડૉક્ટરે એમ કીધું કે બેન આંખો ફાડો જોઈ. એટલે બેને આંખો મોટી કરી. કે બેન હજી આંખો ફાડો જોઈ. તો વળી પાછી બેને આંખો મોટી કરી. પછી ડૉક્ટરથી રહેવાનું નહીં. એટલે ડૉક્ટરે એમ કીધું બેન તમારા ઘરવાળાને તમે જેમ ખીજાતા હોય ને એવી આંખો ફાડો. અને પછી તો લીંબુના ફાડિયા જેવી આંખો કર્યો. હું હમણાં તરબૂચ લાવ્યો, ઉનાળો આવ્યો ને તો તરબૂચ લાવ્યો હું. તો તરબૂચ લાવ્યો એટલે મારી ઘરવાળીને તરબૂચ બહુ ભાવે, એટલે એ કામ કરતી હતી. એટલે હું તરબૂચ લાવ્યો ને એટલે મને એને એમ કીધું, મને કે બિયા કાઢીને મને દેજો. તરબૂચ મને બહુ ભાવે. મને કે બિયા કાઢીને મને દેજો. એટલે આખું તરબૂચ મેં કાપ્યું. હું તો બહાટી બોલાવા માંડ્યો, બિયા બધા રાખતો ગયો વાટકામાં. એ આવી કામ કરીને મને કે લાવો મારું તરબૂચ. મેં કીધું હાલે બિયા. કે મેં કીધું તું બિયા કાઢીને મને દેજો. મેં કીધું આ બિયા લે. હા, હમણાં એક કુંવારો મને ભેગો થયો. મને અમે લગ્નમાં ગયા હતા ને, અહીંયા મેં વાત કરી ને, તો લગ્નમાં એક કુંવારો મને કહે કે આ પતિ પત્ની કે આમ 4 ફેરા ફરે તો એ કે એને આ ચક્કર નહીં આવતા હોય, પતિને એને ચક્કર નહીં આવતા હોય. એટલે મેં કીધું આજનો દી ચક્કર નહીં આવે, પણ કાલથી આવવાનું શરૂ થઈ જશે. કીધું હા, આખી જિંદગી સુધી આવશે. અને પતિ પત્ની વિશે ઝઘડો થયો. હમણાં એક પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો, એવો બહબાટી ઝઘડો થયો. આપણને એમ થાય કે હમણાં આ લોકો જુદા પડી જાય, આના ઘરે વહી જાય ને આના ઘરે વહી જાય. પત્નીએ હારવાની હતી ને એટલે પત્નીએ છેલ્લે ખાલી એટલું કીધું કે તમારે જીવવું છે કે જીતવું છે. ઝઘડો પૂરો, પેલો તરત વયો ગયો. પણ હમણાં બાદશાહ, એક નગરની અંદર એક બાદશાહ હતો. તો બાદશાહ બેઠો હતો ને એને વિચાર આવ્યો કે મારા નગરની અંદર એવા કેટલા પુરુષો છે કે જેના ઘરમાં એનું રાજ હાલતું હોય. એટલે બાદશાહને વિચાર આવ્યો. સવારે બાદશાહે તરત ઢંઢેરો ટીપાયો કે આપણા નગરની અંદર જે ઘરમાં પુરુષનું હાલતું હોય અને જે ઘરમાં સ્ત્રીનું હાલતું એવા લોકો ભેગા થાય એટલે આખું ગામ ભેગું થયું. બધા પુરુષો ભેગા થયા એટલે બાદશાહ એમ કીધું કે જેનું ઘરમાં પુરુષનું હાલતું એ ડાબી બાજુ ઊભા રહે અને જેના ઘરમાં સ્ત્રીનું હાલતું એ જમણી બાજુ ઊભા રહે. એટલે જમણી બાજુ લાંબી લાઈન થયો અને ડાબી બાજુ એક પુરુષ. એટલે રાજાને ગર્વ બહુ થયો કે ના વાહ ભાઈ વાહ, એક ઘર તો એવું છે કે જ્યાં પુરુષનું હાલે છે. પછી રાજાએ પૂછ્યું કે અહીંયા તો ભાઈ તારા ઘરમાં તારું હાલે છે ફાઇનલ? તો ઓલો કે મને તો મારી ઘરવાળીએ કીધું કે આ બાજુ ઊભા રહ્યો. જવા દે. દુનિયામાં 2 કામ બહુ અઘરા છે. એક કે તમારા વિચારો છે ને બીજાના મગજમાં બેસાડવા, અને બીજું બીજાના પૈસાને તમારા ખીચામાં લાવવા. આ 2 કામ બહુ અઘરા. પહેલું કામ કરીએ કે શિક્ષક.
બીજાના તમારા વિચારોને બીજાના મગજમાં ફિટ કરવા એ શિક્ષક બહુ સારી રીતે કરી શકે. અને બીજું કામ વેપારી, બીજાના પૈસા પોતાને ખીચામાં લાવે. અને બે કામ કરી શકે ને એવું દુનિયામાં માત્ર એક જ છે, પત્ની. હમણાં એક બેન એના ઘરવાળાને કહેતા કે મારા જૂના કપડાં મારે દાનમાં દઈ દેવા છે. પણ એનો ઘરવાળો કે એવા દાનમાં દેવાની કાંઈ જરૂર નથી. કે નહીં, મેં વાંચ્યું છે દુનિયામાં કેટલા લોકો ગરીબ છે, કેટલા લોકો ભૂખ્યા સૂવે છે, કેટલા લોકોને કપડાં નથી, એટલે મારે મારા કપડાં દાનમાં દઈ દેવા છે, ગરીબોને ભૂખ્યાને દાનમાં દઈ દેવા છે. એનો ઘરવાળો કે તારા કપડાં થાય ગરીબ ભૂખ્યો હોય, તારા કપડાં તો જો કઈ રીતે એને ગરીબ સમજવું. મારી ઘરવાળી હમણાં મને કીધી કે અમે ભાઈ કોલેજની બધી વાતો કરતા હતા, એટલે મેં કીધું અમારી કોલેજમાં રેગિંગ બહુ થતું હતું. કીધું એમ પછી મને એને કીધું, મને કે રેગિંગ કોને કહેવાય? એટલે મેં એને કીધું, તમે આ જન્મદિવસ દિવસે, એનિવર્સરીના દિવસે, આ બધા દિવસે મેં કીધું તમે જે પરાયણે મેં કીધું અમારી પાસે ગિફ્ટ લ્યો છો ને એને એક પ્રકારનું રેગિંગ જ કહેવાય કીધું. પણ હમણાં એક ભાઈના ઘરે વાત જવા દો, દરેક પુરુષના ઘરે તમે જુઓ ને તો એમાં એના ઘરવાળાનું હાલતું જ ન હોય, એની ઘરવાળીનું જ હાલતું હોય, એની ઘરવાળીનું જ હાલતું હોય. એટલે ઓલો બિચારો નોકરીથી આવે ને ઘરનું બધું કામ કરે, એટલે હવે એને શરમ તો આવે જ તે. એટલે એને છોકરાને કીધું કે તું બાલ્કનીએ ઊભો રહે, અને જો આપણા ઘરે કોઈ આવે ને તો મને કહેજે બાલ્કનીમાંથી, એટલે હું ત્યાં સુધીમાં હું છે કચરા પોતા કરી નાખું એમ. એ કે કાંઈ વાંધો નહીં. એમાં એનો જો છોકરો છે ને ચિંટુ, એવડે બાલ્કનીએ ઊભો રહ્યો અને એના પપ્પા ઘરમાં પોતા કરે ને કચરા કરે ને છોકરો બહારથી એને બધું કહેતો રહે. એ કે ગફારભાઈ છે એ શાકભાજી લે છે, ગટોરભાઈ છે એવડે છોકરા હારે રમે છે, બાળકો બધા ક્રિકેટ રમે છે, મગનભાઈ ઘરમાં પોતા મારે છે. એના બાપા કે તને કેમ ખબર પડી બાલ્કનીમાંથી મગનભાઈ પોતા મારે? એ કે એનો પિન્ટુ બાલ્કનીમાં ઊભો છે. હમણાં એક પતિ એની પત્નીને કહેતો કે 4,000ની ઘડિયાળ મેં 10,000માં વેચી. એની ઘરવાળી કે શું વાત કરો છો? હા, એ કે હા 4,000ની ઘડિયાળ 10,000માં વેચી. કે એવો કોણ મૂર્ખ છે કે 4,000ની ઘડિયાળ 10,000માં લઈ ગયો? કે તારો ભાઈ. અરે તમે ઘરમાં ગાળિયા શરૂ કરી. એનો ઘરવાળો કે તારો ભાઈ કઈ જેવો તેવો નથી હો, એને 10,000ની ઘડિયાળ 15,000માં વેચી નાખી. તો કે ઈ તો બહુ મોટો મૂર્ખ હશે ને. ઈ કોણ વળી? કે તારા પપ્પા. બોલો, ઘરમાં જ 15નો ગાળિયો પીરો. નવરાત્રિની અંદર અમે બે માણસ છે ને એને પાર્ટી પ્લોટમાંથી ગરબા રમીને પાછા આવતા હતા. એટલે રાતે અમારે 2 વાગી ગયા આવતા. એટલે અમે ઘરનું તાળું એમાં અમે આવ્યા ને એટલે બહુ અંધારું થઈ ગયું હતું. રાતે 3 વાગી ગયા હતા. તો ઘરનું તાળું એ ખોલતી હતી ચાવી લઈને, અને મેં વળી બરાબર મોબાઈલની ફ્લેશ પકડેલી. તો તાળું આમાં મને ઘણું મથ્યું પણ ખુલ્લું નહીં તાળું. પછી મને કે હાલ્યો તમે જે ધડીકા કરવા એ કરો, મારે કાંઈ ધડીકા કરવા નથી. એટલે મેં વળી ચાવી લીધી, તાળું ખોલ્યું, એને ફ્લેશ પકડી, આમ કરીને મેં તાળું ખોલી નાખ્યું. મને કે જોયું? મેં કીધું હું? મને કે તમને ફ્લેશ પકડતા નથી આવડતું, તમે પત્નીની સામું કોઈથી જીતી જ ના શકો. અને સિરિયલ અત્યારે બધી બહેનો જે સિરિયલ જોવે છે, પણ સિરિયલ જોતાં મને ખાલી એટલી ખબર પડી સિરિયલની અંદર કે જેનો ચાંદલો મોટો ને એટલી ડેન્જર બાય હોય, જેટલો ચાંદલો મોટો એટલી ડેન્જર. હા, મારી ઘરવાળી મને હમણાં કહેતી, મને કે તમને ખબર છે તમે મને જોવા આવ્યા ત્યારે મેં કેવા કલરની સાડી પહેરી હતી? એટલે મેં કીધું ના, મને ખબર નથી. એનો મતલબ તમે મને પ્રેમ નથી કરતા, તમે મને નોટિસ નથી કરતા. એટલે મેં ખાલી એને એટલું જ કીધું, મેં કીધું ગાંડી, જે માણસ મેં કીધું રેલવેના પાટે કપાવા જાય એ કાંઈ ટ્રેન કઈ છે, લોકલ છે કે એક્સપ્રેસ છે એ જોવે નહીં. એક બેન ફોટો સ્ટુડિયોવાળા પાસે ગયા, ફોટો સ્ટુડિયોવાળાને કે ફોટો પાડે, એટલે ઓલા ફોટો પાડ્યો. ફોટો પાડીને કહે કે હવે તારે આને એવો બનાવવાનો છે ને જેવો હું કહું એવો. કે બોલો ને બેન કેવો બનાવો છો? એ કે આની અંદર તારે સરસ મજાના મને ઇયરિંગ્સ પહેરાવાના છે. કે બરાબર. મોંઘી હાડી પહેરાવવાની? કે બરાબર. ગળામાં કે 21 લાખનો નેકલેસનો ફોટો છે તારે? કે હા. એ કે એ પહેરાવાનો છે. કાંઈ વાંધો નહીં, કે આના પછી મોટી ફ્રેમમાં મટી દેજે. કાંઈ વાંધો નહીં. ક્યારે લઈ જાવ? તો કે આવતા રવિવારે. બેન આવતા રવિવારે લેવા ગયા. હવે સરસ મજાનો ફોટો આપણને એમ જોવામાં આમ લાગે ઓહો એટલો મોંઘો ફોટો બનાવ્યો. પછી ઓલા ફોટોગ્રાફરે પૂછ્યું કે હે બેન તમારા 21 લાખનો હાર આવો હકીકતમાં છે ખરો? કે નારે ના, મારે ક્યાં 21 લાખનો હાર છે? તો કે તમે શું લેવા મુકાવરાયો? કે એમ. એ કે કાંઈ નહીં ભાઈમાં એવું છે ને કે હું જલ્દી છે ને મને એક બીમારી છે એટલે હું મૃત્યુ પામવાની છું, બરોબર? કે હું મૃત્યુ પામું એટલે મારા ઘરવાળાથી બીજા લગ્ન કરશે. મારા ઘરવાળા બીજા લગ્ન કરે એટલે એની ઘરવાળી આવે બીજી, ઈવડો આ ફોટો જોવે, એમાં 21 લાખનો હાર જોવે, એટલે 21 લાખનો હાર મળે નહીં, બેયની થાય બાધાબાધી, બેયને થાય ઝઘડો, અને મારા આત્માને શાંતિ મળે. પત્નીની ઈર્ષા તો તમે જો. હા, જિંદગીમાં વધારે મળે તેને નસીબ કહેવાય, ઘણું મળે છતાંય રડતો રહે એને કમ નસીબ કહેવાય, અને કાંઈ ન હોય અને છતાંય તે મોજમાં રહે એને ખુશ નસીબ કહેવાય. હા,
હઠ છે ને, હઠ, એક રાજહઠ આવે, બાળ હઠ આવે, સ્ત્રી હઠ આવે. આ બધી હઠ છે ને એ બહુ આપણને આકરી પડે. રાજા હઠ કરે એને રાજહઠ કહેવાય, કોઈ બાળક હઠ કરે તો એને બાળ હઠ કહેવાય, કોઈ સ્ત્રી હઠ કરે તો એને સ્ત્રી હઠ કહેવાય, પણ જો પતિ હઠ કરે તો એને પીછે હઠ કહેવાય. અને પત્ની દ્વારા એને હઠ 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 કહેવાય. હમણાં તો આપણે આ વિશ્વની સૌથી મોટી રમતનો એક આખી ઇવેન્ટ પૂરી થઈ ને, ફિફા વર્લ્ડ કપ. હા, ફિફા વર્લ્ડ કપની ફાઇનલ પૂરી થઈ ને પછી આગળના દિવસે બે બહેનો વાતો કરતા હતા. એટલે મને નવાઈ લાગી. મેં કીધું આપણા દેશની મહિલાઓ આવડી મોટી ઇવેન્ટ વિશે, ફૂટબોલ વિશે વાત કરે, કીધું મારે સાંભળવી જોઈએ. એટલે બે બહેનો વાતો કરતા હતા. એ કે ઓલી અર્જેન્ટિના રહીને એ ટીમ હારવાની જ હતી કે, પણ એની ટીમમાં એક માસી હતા, એ માસીએ જે ધનાધન ગોલ દીધા અને પછી અર્જેન્ટિના જીતી. પછી મારથી રહેવાનું. મેં કીધું બેની માસી નહીં, મેસી. અમારા પાડોશમાં એક નાની એવી ઢીંગલી રહે છે. તો એ ઢીંગલી સાંજે 4-5 વાગે છે ને એનું હોમવર્ક પતાવીને રમવા આવીને શેરીમાં, તો હું બરાબર આ સ્ક્રિપ્ટ લખતો હતો. એટલે એ છોકરી બરાબર અહીંયા રમતી, પણ એના હાથમાં મેં એક ઓલો બેલ્ટ જોયો. બેલ્ટ અત્યારે ઓલું જે દોડતા હોય ને એનો આખો જો ઓલો બેલ્ટ આવે ને, એ બેલ્ટ મેં જોયો. એટલે મેં ઢીંગલીને બોલે, મેં ઢીંગલી અહીંયા તો કીધું, મેં કીધું તો આટલું બધું દોડે છો, કૂદે છો, મેં કીધું આની અંદર હમણાં 10,000 કાઉન્ટ પૂરા થઈ જશે. કીધું તો મારા છોકરી મને શું કે ખબર છે, એ કે અંકલ આ બેલ્ટ મારો નથી, આ તો મારા મમ્મીનો છે. કે એ કે જ્યારે જ્યારે હું રમવા નીકળું ત્યારે મારા મમ્મી છે ને આ બેલ્ટ મારા હાથમાં પહેરાવી દે. પછી મેં કીધું શું કરે, પછી હું ઘરે જાઉં ને તરત બેલ્ટ કાઢી લઈને પોતે પહેરી લેશે. અને પછી સાંજે જેવા મારા પપ્પા ઘરે આવશે ને એટલે મારા પપ્પાને કહેશે કે જો આજ હું 10,000 ડગલા હાલી. મેં કીધું તારી મમ્મી કાંઈ કે બોલતી તો ક્યારે હું એક્ટિવા લઈને પાણીપુરી ખાવા. એની બુદ્ધિ તો જો. અને આ લગ્ન ગાળો જે હાલે છે અત્યારે, વાત કરો લગ્ન ગાળાની જે સિઝન હાલે છે, આ તમે જ્યાં પણ અત્યારે લગ્ન ગાળામાં જાઓ ને એટલે લગ્ન ગાળાવાળા જે બે પરિવારો છે ને એ તે લગ્નના અંદર આખો ફોકસ કરતા હશે. બીજા બધા તો જ્યાં તમે જુઓ અહીંયા સેલ્ફા જ લેતા હશે. હા, જ્યાં જુઓ અહીંયા ખૂણે ખાંચ કે નકરા સેલ્ફા જ લેતા હોય. હા, આપણને એમ થાય કે આ લોકોના હોઠ લબડી જવાના છો. પણ લગ્ન જીવનની અંદર 2 જણાના જીવન બદલાય, પણ 300-400 જણાના ડીપી બદલાય. અને એક સંશોધન પ્રમાણે એમ કહેવામાં આવે છે કે આપણું જે મગજ છે ને, મગજ એ 2.5, આપણું મગજ છે એ 2.5 પેટાબાઇટની ક્ષમતા ધરાવે છે. 2.5 પેટાબાઇટ એટલે આમ લમસમ તમે વિચાર કરો ને તો 16 જીબીની 1,56,000 જે પેન ડ્રાઈવ આવે ને એટલું આપણું મગજ શક્તિશાળી છે. અને પાછી અંદર જે આપણી વેઇન્સ આવી તો જુદી. આટલી બધી ક્ષમતા ધરાવતું મગજ આપણે પુરુષોને બધાને છે. છતાંય તમારી ઘરવાળી તમને એમ કહે કે તમે જમી લો ને પછી મારે તમને એક વાત કેવી છે. વાત એમ કે આજ મને જમવાનું ભાવતું નથી. હેંગ એવું ઝીણું બોલે. આટલી આપણને તો આટલી તાકાતવાળો મગજને હેંગ કરીએ કે આ હું ન કરીએ. હા, હમણાં એક બેનના ઘરવાળા ગુજરી ગયા. એટલે કે ઘરવાળા ગુજરી ગયા ને એટલે બીજે દિવસે વળતે દિવસે એ બેને છાપામાં આભાર નોંધ આપી કે મારા પતિની સ્મશાન યાત્રામાં જોડાવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. હું સદાય ઋણી રહીશ. નીચે લખ્યું લિખિતન પુષ્પા, ઉંમર વર્ષ 32, ઊંચાઈ 5 ફૂટ 2 ઇંચ, રંગ ગોરો, બાળકો નથી. અને આ ચાઇનાના લોકો છે ને એ લગ્ન કરે ને, લગ્ન કર્યા પછી એની ઘરવાળીને છૂટાછેડા ચાઇનાના લોકો આપતા જ નથી. કેમ? કારણ કે એને ખબર છે કે બીજું મોડલ એ આવું ને આવું જ આવવાનું છે. હું એ બીજામાં ધડીકા કરે. દરેક પુરુષને મારી એટલી જ સલાહ છે કે જો તમે તમારા પત્નીના ઈશારાને કે હાવભાવને કે એની આંખોના હલનચલનને સમજી જતા હો તો કોઈ તમારે જ્ઞાનની ચોપડીઓ વાંચવાની જરૂર નથી, કોઈ મોટિવેશનરને સાંભળવાની જરૂર નથી. તમે જ્ઞાનના ઉપરના લેવલે પહોંચી ગયા છો. ઘણા સમજી જાય. હા, એની ઘરવાળીનું જરાક આમ સીન ફરે ને તો ભાઈને ખબર પડી જાય કે વાતાવરણ બગડ્યું. હા, જરાક આમ આંખ નાની મોટી ઝીણી મોટી થાય ને તો ખબર પડી જાય કે વાતાવરણ બગડ્યું. અને ભાઈ તરત સીધો અદબ વાળીને બેસી જાય. એની મજા છે. હમણાં પતિ પત્નીનો ઝઘડો થઈ ગયો. એવો ઝઘડો, કારા ફાડ ઝઘડો થયો. આપણને એમ થાય કે હમણાં આ લોકો કંઈક નવીન જ કરશે. એટલો આમ કહેવાય ને કે આમ ભયંકર ઝઘડો થઈ ગયો. એમાં શી ખબર શું થયું કે બાજુવાળા ભાભીએ ગીત શરૂ કર્યું, જૂનું ગીત. એના શબ્દ કંઈક આવા હતા કે જબ કોઈ તુમ્હારા હૃદય તોડ દે
तड़पता हुआ कोई तुम्हें छोड़ दे तब तुम मेरे पास आना प्रिय मेरा घर खुला है खुला ही रहेगा तुम्हारे लिए. આટલા શબ્દ સાંભળ્યા, ઝઘડો શાંત, હાથ પકડીને શેટી ઉપર બેહાડ્યા. તમે બેસો, હું તમારા હાટું ગરમા ગરમ આદુવાળી ચા લેતા આવું. આજ સુધી ઝઘડો નથી થયો, એટલી તાકાત જૂનાગઢ. હમણાં તો રવિવાર ગયો ને એટલે ઘરવાળાએ સવારમાં ફેસબુકમાં પોસ્ટ મૂકી કે આજની સવાર ખૂબ સુંદર છે, આજનો દિવસ ખૂબ સારો છે, આજનો દિવસ સારો જશે. રસોડામાંથી એની ઘરવાળીએ લાઈક આપી અને કમેન્ટ કરી, ચેલેન્જ એક્સેપ્ટેડ. કેવો દિવસ જાય એ તો મારે નક્કી કરવાનું છે ને, તમારે નહીં. લખો ને તમે તમારે જે લખવું હોય. હું મારા ઘરવાળી બે બેઠા હતા ને એટલે હું બેઠો અને મેં ખાલી એટલું કીધું કે મારી બેનની રસોઈ આહા લાજવાબ, અમૃત જોઈ લ્યો અમૃત, આમ આંગળા ચાંટી જાય એવી મારી બેનની રસોઈ, લાજવાબ લાજવાબ લાજવાબ. એમાં એ ભડકી મને કે શાંતિ રાખો ને. અમે કે ભાઈ બીજના દિવસે એક દી રસોઈ બનાવે ને તો સારી જ બનાવે ને, કોઈ પણ સારું બનાવે કે. મેં કીધું આવું હું નહીં, તારો ભાઈ કહેતો હતો. મારા શબ્દ નથી, તારા ભાઈના શબ્દ. હમણાં તો એક બેને લગ્ન નવા લગ્ન થયા ને એટલે ગ્રુપ બનાવ્યું. અત્યારે તો ગ્રુપ બનાવવા બહુ સહેલા થઈ ગયા છે ને, ફટ દઈને ગ્રુપ બનાવીને જેને એડ કરવા એને કરી દે. એટલે એ બેને ગ્રુપ બનાવ્યું, એમાં એના પપ્પાની, એના ભાઈની, એના નણંદને, એના ભાભીને બધાને એડ કર્યા. એડ કર્યા પછી તકલીફ કેવી થાય, કાંઈ પણ તકલીફ થાય ને, બેનને કાંઈ પણ મુસીબત પડે ને એટલે તરત ગ્રુપમાં લખી કે આજે હું થાકી ગઈ છતાંય મને કામ કરે, આજે મેં 2 ડોલ પાણી નીચેથી ઉપર ચડાવ્યું. અને તરત સામેથી એના ભાઈ જવાબ આપવાનું શરૂ કરે, બેન તું ચિંતા ન કરતી હો, હું બેઠો છું, હું એને જોઈ લઈશ. તો ભાઈ બાપા લખે, તમ તાર તું આવતી રહે, આપણે એને સીધો કરવાના ઘણા બધા રસ્તા છે. એની માં લખે, મારી ફૂલ જેવી દીકરીને ક્યાં બાવળીએ ખીતીએ ટીંગાડી દીધી. ત્યાં એની બેન લખે કે મને તો પહેલેથી જ આ વ્યક્તિ ઉપર ભરોસો નહોતો. છેલ્લે ભાભી સરસ મજાનું લખે કે નણંદ બેન આવું તો ચાલ્યા કરે, આમ તો તમારા ભાઈ ક્યાં ઓછા છે. હમણાં એક જણને ફાંસીની સજા થઈ. ફાંસીની સજા થઈ એટલે જજ સાહેબે પૂછ્યું કે ભાઈ તારી છેલ્લી ઈચ્છા કાંઈ ખરી? એટલે ઓલો કે હા જજ સાહેબ મારી છેલ્લી ઈચ્છા છે કે મારે મારી ઘરવાળીને મળવું છે. એટલે જજ સાહેબ કહે કે ઓહો તારે મા બાપ કે કોઈ છે નહીં? એ કે છે ને, મા છે, બાપ છે, ભાઈ છે, ભાભી છે, બધા છે. તો કેમ ઘરવાળીને મળવું છે? એ કે બસ મારે ઘરવાળીને મળવું છે. પણ કે એનું કારણ શું? એ કે જો જજ સાહેબ એમાં એવું છે કે અહીંથી જેવો હમણાં હું ફાંસીની મને સજા થઈ ગઈ, જેવી મને ફાંસી થાય એટલે જેવો ખાટકો પડે તરત મને બીજો જન્મ મળશે. બીજો જન્મ મળશે એટલે એની હારે તરત જ તે મને નવા બાપ, નવી મા મળશે, નવા બાપ મળશે, ભાઈ બેન બધું મળશે. પણ ઘરવાળી 20-25 વર્ષ સુધી મારે ભણવાનું, સારી નોકરી લેવાની, વળી પછી છોકરી જોવા જવાનું, વળી પછી હા આવે ના આવે, ચાંદલા કરવા, હગાઈ કરવી, જોવા જવું, આ બધી લપમાં કોણ પડે? 20-25 વર્ષે મને વળી પછી વહુ મળે. એ હારી મળી તો મળી ને એમાં જાય સીતારામ. પેલા મને મારી ઘરવાળીને છેલ્લે મળી જવા દે. જજ સાહેબ ઉભા થઈ ગયા. હા એટલું બધું જ્ઞાન. એક જૂની વાત તમને કહી દઉં. એક જૂના જમાનાની અંદર એક માણસ હતો, તો એ વિદ્વાન હતો. તો એ વિદ્વાનને રાજાએ ફાંસીની સજા આપી દીધી, મૃત્યુદંડ આપ્યો. એટલે વિદ્વાન તો બિચારો મૂંઝાઈ ગયો કે રાજા આ બધું શું છે એમ. રાજાને પછી થોડીક દયા આવી એટલે રાજાએ કીધું કાંઈ વાંધો નહીં, હું તને ફાંસીની સજા તારી છે ને મૃત્યુદંડથી તારો માફ કરી શકું, પણ તારે મારા એક પ્રશ્નનો જવાબ દેવાનો. એ કે બોલો ને. વિદ્વાન કે આમે મર્યા ને આમે મર્યા, જવાબ તો ગોતીએ. એ કે સ્ત્રીની છેલ્લી ઈચ્છા શું હોય? આ પ્રશ્નનો જવાબ ગોતી આવી દે. વિદ્વાન કેમ તાત્કાલિક તો ન મળે, રાજા મને થોડોક સમય આપો. સારું તને સમય આપો, જા. એટલે વિદ્વાન તો નીકળી ગયો, ગામમાં બધે જાય, બધે લોકોને મળે, પણ પ્રશ્નનો જવાબ, એનો સંતોષકારક જવાબ ક્યાંય મળે નહીં. 20 દિવસ વયા ગયા, 25 દિવસ વયા ગયા. પછી એક ગામમાં એક ડોશીમાં બેઠા હતા. ડોશીમાએ કીધું કે હા મેં આજથી ને 500 ડગલા આગી એક ખંડેર છે, એ ખંડેરની અંદર એક ચૂડેલ રહે છે, એ ચૂડેલ તને તારા પ્રશ્નનો જવાબ આપશે. એટલે વિદ્વાન તો ગયો ચૂડેલ પાસે. ચૂડેલને કીધું કે ભાઈ સ્ત્રીની છેલ્લી ઈચ્છા શું હોય, મારી પ્રશ્નનો જવાબ જાણવો છે. ચૂડેલ કે હું એમ ન કહું, તારે મારી યાર લગ્ન કરવા પડે. વિદ્વાનને એમ થયું કે આમે મર્યા, આમે મર્યા, આની યાર લગ્ન કરશું તો મરશું, પણ જો એમ નામ જાશું તો રાજા પતાવી દેવાનો છે, કરો લગ્ન. વિદ્વાને છે એ ચૂડેલારે લગ્ન કર્યા, બેના લગ્ન થઈ ગયા. વળી પાછું વિદ્વાને પૂછ્યું, એ કે હવે સ્ત્રીની છેલ્લી ઈચ્છા શું હોય? તો કે એ કે હવે પહેલાં મારી વાત સાંભળો, તમે મારી સાથે લગ્ન કરીને મારી વાતને મંજૂર કરી, એટલે પહેલાં મારી એક વાત તમને મૂકી દઉં કે હું છે ઈચ્છાધારી ચૂડેલ છું. 12 દિવસ હું 12 કલાક હું અપ્સરા રહીશ, 12 કલાક ચૂડેલ રહીશ. બોલો તમારે શું જોઈએ છે? દિવસે ચૂડેલ રહું
કે રાત્રે ચૂડેલ રહું, દિવસે અપ્સરા રહું કે રાત્રે અપ્સરા રહું. એટલે વિદ્વાનને એમ થયું કે જો આ રાત્રે અપ્સરા રહેશે તો રાતે હોવા નહીં દે, દિવસે ચૂડેલ રહેશે તો દિવસે જવા નહીં દે. એટલે છેલ્લે વિદ્વાને એની બુદ્ધિ શક્તિ પ્રમાણે એમ કીધું કે તને ઈચ્છા પડે તો ચૂડેલ રહે, ઈચ્છા પડે તો અપ્સરા રહે. અને અપ્સરા રાજીના રેડ થઈ ગઈ અને કીધું કે તમે મને મારી મરજી મુજબ કરવા દીધું એટલે હું અપ્સરા જ રહીશ. વિદ્વાનને આ પ્રશ્નનો જવાબ મળી ગયો કે સ્ત્રી છે એ પોતાની ઈચ્છા પ્રમાણે ધાર્યું કરે. રાજાને આવીને કીધું કે સ્ત્રી શું કરે તો કે છેલ્લે એની ધારા પ્રમાણે કરે. હમણાં એક જુવાનો 14મી ફેબ્રુઆરી ગઈ ને વેલેન્ટાઇન ડે, એટલે એક જુવાનીએ એમ કાગળનો ડૂચો વાળ્યો, અંદર કંઈક લખીને પાછો કાગળનો ડૂચો વાળ્યો અને કાચની બારી સામું ઘા કર્યો. એટલે જેવો કાચની બારી સામું ઘા કર્યો એટલે બારી ઉઘડી, બારીમાંથી એક બેન આવ્યા, થેલો લઈને આવીને દાદરા ઉતરીને આનો હાથ પકડીને સીધા રિક્ષામાં બેસી ગયા. ઓલાને કે હાલ જવા દે રેલવે સ્ટેશન. એટલે રિક્ષાવાળાએ સીધી રેલવે સ્ટેશન લઈ લીધી. રેલવે સ્ટેશન ઉતરીને ઓલો જુવાન હજી આમ ખીચામાંથી પાકીટમાંથી પૈસા કાઢતો હતો ને તો ઓલો રિક્ષાવાળો કે ભાડું તો દેવાઈ ગયું, તમે જાઓ કે ઓલો કે નથી ભાડું મેં દીધું, નથી ભાડું આને દીધું. ભાડું દીધું કોને? એ કે કોને ભાડું દીધું? કે આના ઘરવાળાએ. ત્યારે ઓલાને ખબર પડી કે મારી યાર તો કાંડ થઈ ગયો કે હા કાવતરાનો હું ભોગ બન્યો કે. હમણાં એક કાકાએ નવી કાર લીધી. રિટાયર થયા ને નવી કાર લીધી. એટલે એ નવી કાર લઈને ધીમે ધીમે સાંજે 9 વાગે ધીમી કાર લઈને 80 હાલ્યા જતા હતા. એમાં એ ઓલા કાચમાં જોઈ ગયા પાછળ પોલીસની ગાડી આવે છે. પોલીસની ગાડી જોઈ ગયા ને કાકાએ સીધી 100 માંથી 110 ને 150 ને 180 કરી અને જાય કાકા આગળ ને પોલીસની જીપ આવે પાછળ ને. પછી કાકાને એમ થયું કે આ ઉંમરે આટલી બધી સ્પીડથી ગાડી હંકાવવી સારું નથી. એટલે કાકાએ ધીમી પાડીને ગાડીને સાઈડમાં ઊભી રાખી. પછી કાકા બહાર નીકળ્યા, પોલીસ આવ્યા. પોલીસે કીધું કે ભાઈ તમે ઓવર સ્પીડમાં ગાડી હંકાવો છો, ગુનો બને છે. કે હા સાહેબ બને છે, ખાલી એક કારણ કહી દો, તમારા ઉંમરના કારણે હું થોડુંક માન રાખું તમારું. એક એવું કારણ કહો કે તમે સ્પીડથી ગાડી હકાવી. એટલે કાકાએ એમ કીધું કે સાહેબ આજથી 35 વર્ષ પહેલાં મારી ઘરવાળીને એક સાહેબ ભગાડીને લઈ ગયા હતા. મને આજે બીક લાગે છે કે મૂકવા નહીં આવતા હોય ને. સારું વાંધો નહીં, જાઓ. હા અમુક માણસની અંદર ભય કરી દે. અને દરેક પરણેલી સ્ત્રી છે ને, દરેક પરણેલી સ્ત્રીનું એક ખોટું તો હોય જ તે. એ શું ખોટું બોલે ખબર છે? મારે એને પૂછવું પડશે. હા જોજો તમે, મારે એને પૂછવું પડશે. અને પરણેલો પુરુષ એક ખોટું બોલે, એમાં એને શું પૂછવાનું? પણ જંગલની અંદર હમણાં સિંહના લગ્ન હતા. જંગલમાં સિંહના લગ્ન હતા. હવે સિંહના લગ્ન હતા ને એમાં જાન આવી ને તેમાં 4-5 કૂતરા હાર વાર ડાન્સ કરતા હતા. આજ મેરે યાર કી શાદી હૈ, આજ મેરે સિંહ કી શાદી હૈ. એમાં 4-5 કૂતરા કરી ગયા. હવે કૂતરા કરી ગયા એમ ઓલા સિંહને તો બધાને ખબર પડી ગઈ કે મૂળા આપણી વકલના તો છે નહીં ભાઈ, આપણી નાતના આવડા નથી. એટલે એક સિંહે બોલાવીને કીધું કે ભાઈ આ સિંહની જાનમાં તમે ક્યાં કૂતરા હું નાચો છો કે? ઓલા કૂતરામાંથી એકે જવાબ દીધો કે શાંતિ રાખો ભાઈ, લગ્ન પહેલા અમે સિંહ જતા, લગ્ન ગયા ને પછી કૂતરા થઈ ગયા. હમણાં એક દર્દી ડૉક્ટર પાસે આવી ગયો. ડૉક્ટર સાહેબને કે ડૉક્ટર સાહેબ ભયંકર ઝાડા થઈ ગયા. કે હું થયું? અરે ભયંકર ઝાડા થઈ ગયા સાહેબ, ભયંકર ઝાડા થઈ ગયા. ડૉક્ટર સાહેબ કે પહેલાં ખુરશી ઉપર બેહો, હું તમને ગોળી આપું, સારું થઈ જશે. ઓલો દર્દી કે સાહેબ ગોળી પછી આપજો, પહેલાં 2 પાણીની ડોલ આપો. આ દાદરાથી લોબી સુધી બધું બગડ્યું છે એને સાફ કરવું પડશે. એક બેનને હમણાં સાસુ ગુજરી ગયા, પણ સાસુ અને વહુને પ્રેમ એવો ઉદાહરણ દેવું પડ્યો, એવો પ્રેમ. એટલે સાસુ ગુજરી ગયા એટલે વવેને એમ વિચાર્યું કે મારે મારી સાસુમાનો મોટું પેઇન્ટિંગ બનાવીને એમને જે સૂતા હતા ને એ રૂમમાં મારે લગાડવું છે. એટલે એને પેઇન્ટરને બોલાવીને બાનું આબે હૂબ ચિત્ર દોરાવરાયું. અને પછી પેઇન્ટરને કીધું કે નીચે લખી નાખ બા તો બા હતા. હવે પેઇન્ટરને શી ખબર, હું ઉતાવળ ઘરવાળીનો ફોન આવ્યો, ભૂલથી એને લખી નાખ્યું બા તો બા હતા, બા તો બા હતા. એમ ઓલી જગ્યા હતી ને કાઢી નાખી, બા તો બા હતા. હમણાં એક જણો જ્યોતિષમાં હાથ દેખાડવા ગયો. એ કે જો તો ભાઈ મારે કે મારે કયા પાયે એ કે પનોતી છે, લોઢાના પાયે છે, લાકડાના પાયે છે, કયા પાયે પનોતી છે જોતો ખરા. એટલે જ્યોતિષે આમ હાથ જોઈએ કે તમારે પનોતી તો કાંઈ છે નહીં, તમારી હસ્તરેખા જોતા એવું લાગે છે કે તમારી પાસે પૈસા પુષ્કળ છે પણ તમારા કંઈ કામના નથી. તમારા ઘર નીચે પુષ્કળ પૈસા છે પણ એ પૈસો કાંઈ તમારા કામનો નથી. ત્યારે ઓલા મોટો મણ એકનો નિહાકો નાખીને બોલ્યો કે સાચી વાત છે, મારા ઘરની હેઠે જ બેંક છે, મારે શું કામ. હમણાં એક જણને નોકરી મળી, નવી નોકરી મળી.
એટલે પહેલા જ દિવસે એ બોસને ઇમ્પ્રેશન કરવા માટે પહેલા દિવસે સીધો ઓફિસમાં ગયો 10 કલાક કામ કર્યું. આજે ઓફિસમાંથી બધા વયા ગયા ને, આવડો નીકળો જ નહીં, બહાર જ ન નીકળો. બોસ સાંજે છૂટતી વખતે જોયું કે હજી આ રૂમની લાઇટ હજી શરૂ છે, આમ બાયણું ખોલ્યું કે ઓહો પહેલા જ દિવસે આટલું બધું કામ. કે સાહેબ 10 કલાક કામ કર્યું. કે વાહ ભાઈ વાહ, 10 કલાક કામ કર્યું. કે શું કર્યું? કે કાંઈ નહીં, આવીને મેં બધું જોયું તો આ કીબોર્ડની અંદર બધી ABCD આડીઓળી હતી, આ બધી કાઢીને સીધી કરી લાઇનમાં કરી. સાહેબ કામ તો કાલથી શરૂ થશે. ત્યારે ખબર પડી કે આ બધું બગાડવા માટે ઊભું છે. હમણાં એક બાપા એના છોકરાને કહેતા હતા કે એ સાંભળી કે હા બોલો ને પપ્પા, એ કે લેસન કરીને ન જાતો. કે છોકરો કે તમે બાપ છો કે વાતું? મને તમે એમ કહો છો કે લેસન કરીને ન જાતો? એ કે ના ના, આજ હું કહું છું ને લેસન કરીને ન જાતો. પણ એ કે કારણ હું? એ તો કે નહીં આજ તો કહું છું લેસન કરીને ન જાતો. પણ એ કે મારી મેડમ તમને ફોન કરશે કે એટલે જ કહું છું. એટલે જ કહું છું તારી મેડમ મને ફોન કરે એટલે તું લેસન કરીને ન જાતો. હમણાં જંગલની અંદર એક સિંહ જતો હતો ને, તો સિંહ જતો ખાડામાં પડ્યો. હા, ખાડો ઓલો એટલો બધો ઊંડો હતો ને, તો સિંહ ખાડામાં પડ્યો ને. હવે ખાડામાં પડ્યો સિંહ તો અકળાણો, હવે બહાર નીકળે ને, ઘણા ઘૂઘવાટા કર્યા પણ બહાર તો કાંઈ નીકળે કે નહીં. એમાં ઝાડવા ઉપર વાંદરો આવ્યો અને વાંદરો ઉપરથી સિંહને ખીચવે. કાં જંગલનો રાજા થઈને ફરતો હતો, કેમ થયું? હવે તો તને પકડશે, તારા નખ કાઢશે, તારા દાંત કાઢશે, ચામડું કાઢી નાખશે. કાં જંગલનો રાજા ખીજવે હાવજને. હો ને સિંહ ગળો હકણાલો કે વાંદરો હાથ આવી જાય ને તો આને જો 2 થપાટ મારી પાડી દો. હા, એ એક તો ઓલો બિચારો મુશ્કેલીમાં અને આવડો એને ઉપરથી ભઠાવે. એમાં શી ખબર કુદરતનું કરવું, ડાળ ભાંગીને વાંદરો પડ્યો સીધો ખાડામાં. તો વાંદરો એઠે એનું કે ખબર, અરે હું તો કે માફી માંગવા આવ્યો તો, લે માફી માંગવા, સોરી. હમણાં એક છોકરાનો હાથ ભાંગી ગયો. એટલે મેં એને પૂછ્યું, મેં કીધું ભાઈ શું થયું એમ, વોટ હેપન? છોકરો મને કે હું ખાડામાં. મેં કીધું એમને અંગ્રેજીમાં બોલ કીધું. આખી ઘટના શું થઈ અંગ્રેજીમાં કે. એટલે છોકરાએ અંગ્રેજી ઉપાડ્યું. મને કે વન્સ અપોન અ ખાડા વોઝ વેરી ઘણા ઊંડા. વન્સ અપોન અ ખાડા વોઝ વેરી ઘણા ઊંડા. આઈ એમ ખાડા મેં પડ્યા, ઘરે રિટર્ન ગયા, મમ્મીએ ધોયા, બાપાએ રોયા, બટ આઈ એમ નોટ રોયા, કારણ કે આઈ એમ ફૂલ મોજીલા હોયા. આવા અંગ્રેજી બોલે. એક છોકરાએ એક છોકરીને પ્રપોઝ કર્યું કે તું મારી જોડે લગ્ન કરીશ કે. એટલે છોકરીએ કીધું કે તારી પાસે કાંઈ છે, તારી પાસે એવું ખાસ શું છે કે હું તારા જોડે જ લગ્ન કરું? કે મારી પાસે તો ઘણા બધા બાયોડેટા છે, એમાંથી એક છોકરો પસંદ ન કરું. તારી પાસે એવું શું ખાસ છે કે તારી લગ્ન કર્યું? એટલે છોકરાએ એટલું કીધું કે મારા બાપા આખા ગામના મોટા વ્યક્તિ છે, હો, તારી જાણ ખાતા. છોકરીને એમ થયું કે ભાઈ આટલા બાયોડેટામાં કોઈ મોટા વ્યક્તિ તો છે ને અમારા લિસ્ટની અંદર. છોકરીએ ફટાફટ વાલી જોડે કોર્ટ મેરેજ કરી લીધા. છોકરી આવી સીધી ઘરે. પછી ખબર પડી કે એના બાપા મોટા તો ખરા પણ ઉંમરમાં 15 વર્ષના દાદા બેઠા. ઘણાનું આમે ભેગું થઈ જાય. હમણાં હું છોકરાને પૂછતો, મેં કીધું આમંત્રણ અને નિમંત્રણમાં શું ફેર? કોઈ જવાબ ન દે. આમંત્રણ અને નિમંત્રણમાં શું ફેર? કોઈની આંગળી દૂચી ન થઈ. પછી મેં એકને ધરાર ઊભો કરીને પૂછ્યું, આમંત્રણ અને નિમંત્રણમાં શું ફેર? એટલે એક છોકરો મને કહે, સાહેબ આમના ઝાડની નીચે બેઠા બેઠા જે મંત્રણા થાય ને એ આમંત્રણ, અને નીમના ઝાડની નીચે બેઠા બેઠા જે મંત્રણા થાય ને એ નિમંત્રણ. આને કોઈ રોકે? હમણાં એક છોકરો સાહેબ ભણાવતા ને, તો સાહેબ ભણાવતા એમાં શી ખબર, એ છોકરો વાંયલી છેલ્લી બેન્ચે બેઠો બેઠો ગોટો વળી ગયો. દાંત કાઢીને ગોટો વળી ગયો. રીતસર રોવા માંડ્યો. સાહેબ કે ભાઈ શું થયું? કાંઈ કોઈ જોક્સ બોક્સ કીધો અમને? કે તો અમે દાંત કાઢીએ. કે ના ના સાહેબ, કે તમે રહેવા દો, તમે મને મારશો. કે અરે કે નહીં મારું તમને, તું કહેતો ખરા. ના ના સાહેબ તમે મને મારશો, રહેવા દો, હું તમને નહીં કહું. અરે કે તને અભય વરદાન આપ્યું કે તમ તારે જા, હું તને નહીં મારું. પછી ઓલા છોકરાએ કીધું કે સાહેબ આવડો આ બેઠો ને, એ કંઈ તમને કાળું રીંગણું કહે છે. કે પછી સાહેબ ઓલાને તો અભય વરદાન આપ્યું તો એને જ ન મારે કે આને ઠપકાય. હમણાં એક દારૂડિયાએ 98.3 FM માં ફોન કર્યો. આપણે ઓલો રેડિયોનું આવે ને ફ્રીક્વન્સી, એમાં ફોન કર્યો. અને ફોન કરીને કે હાલો, એ કે હા બોલો. એ કે મને તિલક રોડ ઉપરથી એક પર્સ મળ્યું છે. એ પર્સની અંદર 50,000 રૂપિયા રોકડા છે, એક આઈફોન છે, એક પલ્લવીબેનનું આધાર કાર્ડ છે અને ક્રેડિટ કાર્ડ છે. એટલે ઓલો જોકી ખુશ થઈ ગયો કે ઓહો, આ કળજુગની અંદર તમે એ પલ્લવીબેનને તમારે એનું પર્સ પાછું આપવું છે, તમે આટલી માનવતા દેખાડો છો. એ કે ના ના પલ્લવીબેનને મારે પર્સ પાછું નથી આપવું, મારે તો એટલું કહેવું છે કે પલ્લવીબેન માટે એક દર્દભર્યું ગીત થઈ જાય.
સાંભળી લે. અમે હું ને અમારા આખું ફેમિલી છે ને, અમે તમિલનાડુ 2 વર્ષ પહેલા ફરવા ગયા. તમિલનાડુ, ચેન્નાઈ ની બાજુ દક્ષિણ ભારતમાં અમે ફરવા ગયા. હવે એમાં મને આપણે જે બાહુબલી પિક્ચરમાં જે કટપ્પા રહ્યો ને, કટપ્પા ભેગો થઈ ગયો. એટલે કટપ્પાને મેં પૂછ્યું, મેં કીધું ઉભા રહ્યો સાહેબ, ઉભા રહ્યો. પછી મેં એને એની તમિલ ભાષામાં પૂછ્યું, મેં કીધું ભાઈ આ તમે બાહુબલીને માર્યો શું લેવા? એટલે એને મને તમિલમાં ભાષામાં જોયું, કટમ્બા નિલંબા રમ્મા ચોક્કા ચુક્કા મુક્કા મુક્કા મુક્કા. મેં કીધું બરોબર છે, સારું કર્યું મારી નાખ્યો. કીધું મારી જ નાખવો જોઈએ, આને ન રહેવા દેવા. હમણાં એક છોકરાને જોવા આવવાના હતા, છોકરીવાળા. એટલે અત્યારે છોકરાનું ક્યાંય થતું નથી. હા, ખોટા હારીસા બતાવીને અમુક જે લોકો કરે છે. એટલે એના બાપાએ છોકરાને પઢાવી દીધેલું. એ કે જે કાંઈ પૂછે ને સામેવાળા એમાં તારે વધારે જ કહેવાનું, ઓછું કાંઈ કહેવાનું જ નહીં. છોકરો કે કાંઈ વાંધો નહીં. છોકરીવાળા આવીને બેઠા. છોકરીવાળાએ પ્રશ્ન પૂછ્યો, એ કે તમે BA કર્યું છે એમ ને? કે નહીં BA નહીં, MA કર્યું. વધારી નથી એમ. નહીં BA નહીં, MA કર્યું. બરાબર. પછી પૂછ્યું કે તમારો પગાર કેટલો? એટલે છોકરો કે આમ તો મારો પગાર 1 લાખ રૂપિયા છે, પણ બધું કપાતા હાથમાં 8,000 રૂપિયા આવે છે. ચા પીવાય ન ઉભા, બોલો. હા, પણ છોકરાઓની બહુ પુરુષોની તો બહુ કપરી પરિસ્થિતિઓ. 20-25 વર્ષનો થાય ને ત્યારે એના મા બાપુ કે ખબર એ કે જે કાંઈ નખરા કરવા હોય, જે કાંઈ ધતિંગ કરવાની, બધા લગ્ન પછી કરવાના, બરોબર? હા, અને લગ્ન થઈ જાય ને પછી ઘરવાળી એમ કે જે કાંઈ નખરા કરવાના હતા, જે કાંઈ ધતિંગ કરવાના તે લગ્ન પહેલા કરી લેવાના હતા, બરોબર? આપણે કરવા ક્યારે? હમણાં એક શેર બજારમાં ભંગાઈ ગયેલો, અત્યારે તો જે ગગડે છે શેર બજારમાં, ભોર થઈ ગયેલો વ્યક્તિ ઘરે આવીને બેઠો, હાવ તૂટી ગયેલો. એમાં એની ઘરવાળી સામે બેઠી. એની ઘરવાળીને કીધું કે તમે મને શું ટગર જોયા રાખો છો? આવ્યા ત્યારના જોયા રાખો છો, 3:30 વાગ્યાના જોયા રાખો છો, હું ટગર જોવો છો? એટલે ઓલો ખાલી મનમાં એટલું જ બોલ્યો કે 3 વર્ષમાં એક જ ઇન્વેસ્ટમેન્ટ એવું છે કે જોતામાં 3 ગણું થઈ ગયું. હાવ ભાંગી ગયું. અને એક ભાઈ તો હમણાં એટલા જાડા, એમાં એ ગુજરીમાં ગયા ને ત્યાંથી લાલ ટી-શર્ટ લાવ્યો. લાલ ટી-શર્ટ પહેર્યું ને બહાર નીકળીને એની ઘરવાળીને કહે કે હું કેવો લાગુ છું? એટલે એની ઘરવાળી કહે કે ઇન્ડિયનના ગેસ સિલિન્ડરના બાટલા જેવા લાગે. હમણાં મારા ભાલા કાકા રહ્યા ને, ભાલા કાકા એ ટીવી લાવ્યા નવું. હવે ટીવી જેવું નવું લાવ્યા ને એવું સીધું ઘરે આવીને ટાંકીમાં બોલ્યું. એટલે મેં કીધું ભાલા કાકા શું કરો છો? મને કે કલર ટીવી લાવ્યો, ચેક કરું છું, કલર તો નથી જાતો ને કે. આમાં મેં કીધું હાવ ટીવી વયું જશે. અને છોકરા અત્યારના એવા કપરા છોકરાઓ છે, એવા કપરા છોકરાઓ, બીજી લહેર જેવા છોકરાઓ, એમ જ કહેવાય, બીજી લહેર જેવા છોકરાઓ. હજી કાકીનો અને સાસુનો ઝઘડો હાલતો હતો ઘરની અંદર. કાકાએ માંડ શાંત કરાવ્યો ઝઘડો. કાકીનો સાસુનો એવો તાબડતોબ ઝઘડો હાલતો હતો. કાકાએ માંડ શાંત કરાવ્યો. ત્યાં છોકરો ઓલી એની નાની હતી ને એને વંડીએથી બેટ આવીને આવતા જોઈ ગયો. ત્યાં છોકરો બોલ્યો નાનીને જોઈને કે જો ત્રીજી લહેર આવી. પાછો ભડકો કર્યો. હમણાં એક જણો બસમાં બેઠો, એટલે ટિકિટ લીધી એટલે બસ ધીમે ધીમે હાલતી થાય. શી ખબર બસની બ્રેક ફેલ થઈ ગઈ, કાંઈ ખબર નહીં, ન કરે નારાયણ શું થયું કાંઈ ખબર જ ન પડી. બસ સીધી ગઈ નદીમાં, ખાળિયામાં, અને આખી બસમાં જેમ પેસેન્જર હતું બધું તણાવવા માંડ્યું. એમાં એક જણો બધાને પકડીને પૂછે કંડક્ટર ક્યાં? તો એક જણો કે તારા કંડક્ટરનું કામ શું છે? એ કે મારે 2 રૂપિયા લેવાના બાકી. અઘરા હોય માણસો અમુક તો. એક સંશોધન પ્રમાણે એવું કહેવાય છે કે વિશ્વમાં જે 100% મહિલા છે એમાંની 1% મહિલાઓ છે ની માનસિક બીમારીની દવા લે છે. એનો મતલબ 99% મહિલાઓ એમ નામ ફરે છે. ધ્યાન રાખવું. આપે મને સાંભળ્યો અને માણ્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત.